શું કર્યું તો કે માત્ર ને માત્ર શિવની આરાધના ગ્રહણ કરી, શિવ પુરાણનું શ્રવણ કર્યું. શ્રાવણ એટલે શ્રેષ્ઠમ શ્રવણ. આપણે આજે શ્રાવણ મહિનાની અંદર સાંભળી રહ્યા છીએ ને, આની અંદર તમે એકવાર નામ બોલો ને, એકવાર ઓમ નમઃ શિવાય બોલો એટલે 100 વાર બોલ્યા આપણને ફળ મળે. શ્રાવણ મહિનાની અંદર સાંભળવું પણ પાછું એનું પાલન કરવું. કથા તમે કથામાં બેઠા બધા પણ કથા તમારા બેઠી એ વિચારવાનું. આની અંદર મુખ્ય 3 વાત આવશે, બરાબર? કથન કરી એનું મનન કરવું. મનન કરવું એટલે શું? તો કે આજે ઘરે જઈને જેટલા પણ તમારા પરિવારના સભ્યો છે ને, ભલે જમવા ટાણે કે કુવા ટાણે કે બેહવા ટાણે ગમે ત્યારે વાત કરવાની કે આજે કથામાં આવ્યું, આજે તો શિવજીની આવું મહાત્મા ગાયું, હા બાપુએ બહુ મસ્તનું ભજન ગાયું. એટલે એનું મનન કરવાનું. મેં વારે વાત કરી કે કાલે આપણે વાત થતી હતી કે ઘણા લોકો એમ કે ગુરુભાઈ ઈની સત્યનારાયણ, ઈની કઠિયારો, ઈની કેવટ, ઈની લીલાવતી, ઈની કલાવતી, વારે ઘડી હું તમે બોલતા એ અવાજ કરવામાં ઈની આવે બીજા ક્યાં બદલાય? મેં કીધું કાંઈ નહીં, રોટલો તો ખાલી વહી નહીં જ આવે, એને ક્યાં બદલતા નથી. એમાં જે 3 પર્યાય છે ને, આમે પર્યાય છે, ક્યાંક કથા સાંભળો, ક્યાંક કીર્તન કરો, ક્યાંક દિવાળીમાં જાઓ. આ 10 બાબા પર્યાય છે. એક રોટલી છે, એક રોટલો છે, એક શાક છે, દાળ ભાત છે, બરાબર? આનું સેવન કરવું જોઈએ. એની બારોબાર તો કાંઈ નથી કહેતા આપણે, ક્યારેક ન છૂટકે કંઈક કરવું પડે, વાત અલગ છે. એટલે અહીંયા તો કે શિવ જેવો તો કોઈ જીવ છે નહીં, શિવ જેવો કોઈ કોઈ દયાવાન નથી. આથી શિવ ના જને આ મનુષ્ય દેવરાજ જ્યારે પાપી બની અને અંત સમયે હરિ નામ શ્રવણ કરી લે છે, હરનું નામ શ્રવણ કરી લે છે, શિવ કથા સાંભળી લે છે, એટલે એ મુક્તિનો અધિકારી બની જાય છે. અને મુક્તિનો અધિકારી બનેલો જોઈ અને યમરાજા તરત જ તેના પ્રાચ્ય વક્ષાંશ 16 સર્વ પૂજા. એટલે યમરાજા એમ નથી કહેતા ને કે જાઓ તમે એને લઈ જાઓ, પણ કેવું કરે છે તો કે પ્રસન્ન થઈને એના પગમાં પડી જાય છે. કોના? તો કે શિવના દૂતોમાં આવી ગયા. ભક્તની મહાત્મા ગણવામાં આવી છે. આપણે ઘણા ભગત હોય ગમે એવા હોય, આપણે બધા કેટલા લાખો લોકો પગે પડતા હોય, આપણે એમ જોઈએ તો જોવા કેવું દેખાય છે, બધા પગે લાગે. ત્યાં શિવપુરાણમાં વાત આપેલી છે, સેવા કરીએ કાર્ય કરતો, કાંઈ ને કાંઈ એક દેવાલયની અંદર પૂજા પાઠ કરતો વ્યક્તિ ભગત બની ગયો હોય, માત્ર ને માત્ર ભજન કીર્તન કરતો હોય, એને તમે પગે લાગો એટલે સાક્ષાત હરિને જેનું પૂજા કરવા તમે બેઠા છો, જેનું પૂજન કૈલાસને પ્રાપ્ત કરે. એ કથા તો સાંભળી. પણ એવું ખરું કે કોઈ સ્ત્રી, અહીંયા શિવકથાની અંદર સ્ત્રીને દર્શાવતા એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રી અમુક વખત પુરુષો કરતા પાપમાં વધી જાય છે. તો જો કોઈ સ્ત્રી આવા પાપ કરવા માટે દેવરાજ જેવા પાપ કરે, દુરાચાર કરે, ન કરવાનો વ્યવહાર કરે, તો એના મુક્તિ માટેનો કોઈ માર્ગ ખરો? ત્યારે રોમહર્ષણ કહે છે કે હારું શિવ. આવી જ એક ચંચુલા નામની કથા શિવપુરાણની સૌથી પ્રખ્યાત કથા છે. આ મહાત્મ્યની અંદર જ છે. કોઈ પણ નાનામાં નાનો વક્તા હોય કે મોટામાં મોટો વક્તા હોય, ત્યાં ચંચુલાની કથા તો અવશ્ય લે છે. અને ચંચુલાની કથા લેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે મનુષ્ય આ તમને પાપમાંથી બચવાનો રસ્તો બતાવે છે. અને ચંચુલાની કથા એટલી સુંદર છે, એટલી સરળ છે કે દરેક વ્યક્તિને યાદ રહી જાય. આજે આ કથા તમે સાંભળો, કાલે તમે હું અડધી કલાક આ કહીને પછી સાંભળો તો તમે 20 મિનિટ એની ઉપર બોલી શકો. મને એવો વિશ્વાસ છે કે તમને પણ 20 મિનિટ તો આવડે. એટલી સુંદર કથા છે. આની અંદર પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણીની વાત કરવામાં આવી છે. વળી પાછા કરાય કે પ્રાચો બ્રાહ્મણ એનો, કારણ કે પહેલા જ મેં સમજાવી દીધું કે બ્રાહ્મણ અને સાધુ પદ ભ્રષ્ટ થાય. અહીં મેં ઘણી વખત એમ કીધું કે ઘણા વ્યસનો એવા છે કે એ પોતાનું નુકસાન કરે, પરંતુ ઘણા વ્યસનો એવા છે કે સમાજનું નુકસાન કરે. પાન ખાવું એ નુકસાન કહેવાય, એ પણ વ્યસન કહેવાય, અને બીજું કાંઈક કરવું એ પણ વ્યસન કહેવાય. પણ અમુક વ્યસન છે એ સમાજને નુકસાન કરે. એટલે અહીંયા એટલે કે સર્વત્ર ઋષિઓના પ્રશ્નનો જવાબ આપતા રોમહર્ષણ કહે છે કે હે ઋષિવરો, આવા જ એક બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્નીની વાત કરું. પૂર્વકાળને વિશે પુષ્કળ નામના નગરની અંદર સમુદ્રના કિનારે નગર આવેલું હતું. અને સમુદ્રના કિનારે આપણે બધા રહીએ છીએ. એમાં જો દરિયો સામે દેખાતો હોય રોજ માટે, એમાં ખારા સુટકી હોય, ભીના સુટકી હોય, આમાં આટલી માટે ખેતર હોય,
એટલે શાસ્ત્ર કહે છે એનામાં થોડું ઘણું આળસ વૃત્તિ વધી ગઈ, આળસ વૃત્તિ વધી જાય. એટલે એક તો પેલા બધા લોકો આળસુ હતા, અને જ્યાંનો બ્રાહ્મણ પદભ્રષ્ટ હોય એના ગામના પદભ્રષ્ટ થવાના છે. બ્રાહ્મણને ઊંચો હોતો તમારો ઊંચો હોતો, બ્રાહ્મણ પાસે જ્ઞાન તો તમારી પાસે જ્ઞાન, બ્રાહ્મણ પાસે પૈસો તો તમારી પાસે પૈસો. આમાં લગભગ 13 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા કેવું ભાઈ કીધું હતું કે અમારો બ્રાહ્મણ પણ મારુતિ લઈને રખડે. એટલે પછી અમારી તો વાત જ ન કરવી કે અમારી પાસે મૂડી હોય. સત્ય છે, આજે બેઠા જ કીધું કાઢી લો. અને આ કથામાં પાછું કીધું હતું જો હામો બગલો દેખાય નહીં અમારા ગરબાપાનો છે, તો પછી અમારી કરતા તમારે કરી દેવાની. એટલે જે ગામની અંદર બ્રાહ્મણ સુખી હોય એ ગામ આખું સુખી જ માનવાનું. પરંતુ આ બ્રાહ્મણ જો દુરાચારી કુકર્મી તરફ વળી ગયો તો સમજવાનું કે આપણે પણ ગૌતિકા રસ્તે જવાનો વિચાર કરી દઈએ. કારણ કે તમારામાં જે જ્ઞાન આવે છે, જ્ઞાનની કથા તમને તમારો દુશ્મન બનીને બ્રાહ્મણ એક એવું રાત્ર છે, બ્રાહ્મણ એક એવો જન્મ છે કે તમારા દુશ્મન ભલે બની જાય પણ તમને સત્યના રસ્તે વાળે, એને જ સાચો બ્રાહ્મણ કહેવાય. તમને ખોટું લાગી જાય ઘણી વખત તેનું કહી અજયભાઈ ખીજાઈ જાય એની પાછળ તમને સત્યનો માર્ગ છે. તમે કાંઈક જો ખોટો રસ્તે તમે નીચે ઉતરી જશો તો પાછી ટ્રેન ત્યાં માટે નહીં ચડે. એટલે અહીંયા બ્રાહ્મણ દુરાચારી હતો, કુકર્મ તરફ કરવા માટે દોરાણો હતો. અને કેવા કુકર્મ કરતો હતો તો કે બ્રાહ્મણ હંમેશા માટે અસત્ય બોલતો હતો, ખોટું બોલી અને બીજા પાસેથી પૈસા પડાવી લેવા, બીજાનું ખાવામાં તત્પર રહેતો હતો. અરે એટલું જ નહીં, કોઈ સંધ્યા પાઠ પૂજા પાઠ ન કરતા. ગ્રહણ કરો, સારા વાક્યને સમજો, સારી વાતને સમજો, નક્કી કરો ક્યાંક ઉદાહરણમાં એવું આવ્યું હોય ક્યાં ખોટું થયું, ક્યાં ખોટું થાય છે, તો એ વાતની તમારે ગ્રહણ કરી લેવાની કે આ વાત મારા માટે કરેલી છે. કારણ કે આપણે બેનર કેવાનું બનાવ્યું છે, બેનરનું બનાવ્યું સમસ્ત રહિત ગામ. આમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ જ્ઞાતિ નથી, સમસ્ત રહિત ગામનું છે. અને સમસ્ત રહિત ગામનું છે કે જે ઉદાહરણ તમને લાગુ પડતું હોય તમારે નક્કી કરી લેવાનું કે આ મારા માટે કીધેલું છે. એવા ઘણા બધા ઉદાહરણો આવશે જે કાંઈ અયોગ્ય દેખાડો હોય છે એના ઉદાહરણો જ્યાં વિદ્યાર્થીઓ હશે ત્યાં લઈ લઈએ. આ ખાલી સૂચન છે તમને, ત્યાં નક્કી કરી લેવાનું આ શબ્દ મારા માટે કીધું છે. એટલે અહીંયા આ બ્રાહ્મણ દુરાચારી હતો ને લોકોને પણ દુરાચાર બાળતો હતો. જુગાર રમવું, દારૂ પીવા, માંસ મટન ખાવા, એટલો જ નહીં પરંતુ વ્યભિચાર તરફ પણ દોરાઈ ગયો. અને વ્યભિચાર તરફ દોરાણો એવું જ નહીં પરંતુ એ ગણિકાઓને પોતાના ઘરે લઈ આવ્યો. ત્યારે ચંચુલા ખૂબ સુંદર શિવપુરાણનું ખૂબ જ મોટું મહત્વનું પાત્ર છે. આ ચંચુલા ચંતી હતી, મધુ હતી, પ્રાપ્ય હતી. ચંચળ પક્ષીઓની ચાંચ, પક્ષીઓ મધુર ગલકાવ કરતા પક્ષીઓને ચંચ કહેવામાં આવે, જે મીઠું બોલે છે. આમાં તમે પોપટની ગણના કરી શકો. મધુર જેનો અવાજ તમે પ્રાતકાલે ઉઠીને જો તમે એવી લીલોતરી વાળા વૃક્ષોની વચ્ચેથી નીકળો, તમારે ખેતરમાં આટો મારવા નીકળો, તમને આનંદ આપોઆપ આનંદ આવશે. સમજો એમાં પક્ષીનો રણકાર થતો હોય, કલરવ થતો હોય, તમને ખૂબ જ આનંદ આવશે. કારણ કે એના અવાજમાં મધુરતા છે. તો મધુરેથી ગ્રહણ હતા ચંચુલા. આ ચંચુલા કેવી હતી તો કે મધુર સારું વાક્ય સાંભળતી, કોઈ ખોટું બોલે તો એ સાંભળતી નહીં. સાંભળતી એમ નહીં, શ્રવણનો અર્થ કઈ એના મગજની અંદર ઉતારતી નહીં, અને ક્યારેય પણ ખોટી વાતને ગ્રહણ કરતી નહીં. પરંતુ કોઈ પણ અન્યાયનો હદ હોય છે, કોઈ દુરાચારનો હદ હોય છે. કેટલા ઘડી તમે સહન કરો. કોઈ તમે કાયમી આવી બે જાગૃત મારી જાય તો કાયમી પછી બીજો ગાલ ધરો, ગાડી માર જાય. મહાત્મા ગાંધી આપણે નથી નહીં એવા નહોતા. આ તો વાત આવી હતી કે એક જાપડ મારે તો બીજો ગાલ ધરવાનો. એટલે સ્ત્રીની મર્યાદા વટી જાય છે. એક સ્ત્રીની પણ મર્યાદા હોય છે. સ્ત્રી પોતાની મર્યાદા મૂકી દેવાનો વિચાર કરે છે. તો અહીંયા બોધ આપવાની વાત વિચારે છે. મારા પતિને મારે બોધ આપવો છે. તો ઘણા લોકો બોધ આપવાની વાત આવે, ઘણા લોકોને સામે પીકડાવું તો કઈ રીતે પીકડાવું તો કે જેવા સાથે તેવા થાવ.
એના જેવા થાવ તો એને સમજાય. ઘણા આપણે એમ કહીએ ને કે અંતે એના જેવું થવું પડ્યું. તો ચંચુલાને વિચાર આવે છે કે આ મારો ભરવાનો મેં બધી મહેનત તો કરી લીધી છે. ગામના 5 વડીલોને કે કઈ બોલાવ્યું તો ગામના લોકો એના જેવા થઈ ગયા. કારણ કે બ્રાહ્મણ જ ભ્રષ્ટ હતો એટલે ગમે જ્ઞાનની જગ્યાએ અજ્ઞાનતા બોલાવતો હતો. તો અહીંયા ચંચુલા વિચારે છે કે હવે ફરિયાદ પણ કોને કરવી કે મારા પતિ દુરાચાર તો કરે છે પરંતુ બહારની સ્ત્રીઓને પોતાના ઘરે લઈ આવે છે, પોતાનું દ્રવ્ય એની પર વેઠવે છે, પોતાનું ભોજન એની પર વેઠે છે. એટલું જ નહીં પરંતુ મને નોકરાણી બનાવીને રાખી છે, અસદમ દાસી, મને દાસી બનાવીને રાખી છે, મને નોકરાણી બનાવીને રાખી છે. અને એટલું જ નહીં આ સ્ત્રીની એક આ ખરેખર ચંચુલાના પાત્રને આપણે સમજવા જઈએ તો એક સ્ત્રીની મર્યાદા અને સ્ત્રીની સતીત્વનો ખૂબ મોટો ધર્મ અને ગુણ બતાવવામાં આવ્યો છે. એક સ્ત્રીમાં સહનશીલતા કેટલી હોય ત્યાં સુધી સહન કરે છે. એટલું જ નહીં તે બંને માટે ભોજન તૈયાર કરે છે, ગરમા ગરમ ભોજન એ ગણિકાને દેવા જાય છે. એટલું જ નહીં રાત્રિના સમયે તે ગણિકાના વાદ્ય પણ દબાવે છે, પગ પણ દબાવે છે, એની સેવા પણ કરે છે, કારણ કે એને મધુરતા ગ્રહણ કરેલી હતી. પરંતુ અંતે ચંચુલાના મનની અંદર પણ વિચાર આવી જાય છે કે આપણે આવું થવું નથી, જેવા સાથે તેવું થવું છે. હવે તો મારે પણ આવું કરવું પડે. બોધ જવાનો વિચાર કર્યો તો ભણાય નથી કે કોક તમારી સામે ખોટું કરતો હોય તો એના સામે પણ ખોટું કરીએ તો એને સમજાય. આપણે આવા ઘણી ઘણી વાત કરીએ કે તને તારી આજે આવું થાય ત્યારે ખબર પડશે. અહીંયા ખાસ કરી અને કોઈ એક બેન પાણી ભૂલથી રોડ ઉપર કાઢે, એને ગટર છલકાઈ ગઈ હોય, પાણી બહાર નીકળ્યું હોય, બીજી બેન ધરાર કાઢે. એ તો કાઢે છે એટલે અમારા એને એ કાઢે એટલે અમારે કાઢવું. એટલે ને બેનોમાં આ ગુણ વધારે હોય છે, વધારે શ્રીમતી વારે હોય. અમારે ઘરે એક વાત કરું, બીજાના હારા કપડા હારી હારી જોઈ ને આ બેન ને ઓલી થાય શું કહેવાય ને જલન. બાકી અમે 3500 નો 5000 નો 10000 ધોતી પહેરી નીકળે કોઈ બાપા જોતા જ નથી આમાં. બરાબર. બેનું એ જો ખોટા વેટલા પહેરી નીકળે ને તોય જોઈ પછી ખબર પડી કે આ બધી આ વેલેથી છોકરી 8-10 વર્ષ બાપુ છોકરીઓ રહી જાય આમાં પછવાડા ગરમી થઈ ગઈ. હવે 8-10 વર્ષ છોકરી વેટલા પહેરી જતી હતી. આ યાર મા બાપ મારીને પણ નતા કર્યા, દીકરી જોઈ જાય તો મૂકી જાય તો પછી ખબર પડી બોગસ રાણા છે. એક ગોહીભાઈ રોજમાં ગયો તો લગ્નમાં વેટલો આપવો જોઈએ તેથી બંધ કરી દીધી મેં વાત. એ દરજ્જો લઈ જાઓ, આપી દીધું હાથમાં. હવે શું કરવું? એટલે અહીંયા ખરેખર તો કે રૂપા શિવાભૂષણ ઋષિકમ કંતશ શ્રીપદમ સત્પાત્રમ શ્રીપાત્રમ. શિવાભૂષણ એટલે શિવની આભૂષણ નહીં પણ સારા વસ્ત્રો, સારા આભૂષણો. જે સારી સ્ત્રીને જે કાંઈ સારું લાગતું હોય ને જોઈને બીજી બેનને નિંદા થાય એવું શિવ પુરાણ કહે છે. એટલે તમે કાંઈ કોઈ નિંદા કરતા હોય તો મનમાં વિચાર કરી જાઓ કેમ આપણા મગજમાં આવી ગયા પણ કાઢી નાખજો આજથી. કારણ કે શિવ પુરાણમાં એમ કીધું છે કે કાઢી નાખવાનું. વિચાર આવે એક પાત્ર સ્ત્રી પાત્રમાં વિચાર આવે ઓલો ડ્રેસ ક્યાંથી પહેર્યો, ઓલી હારી કેમ પહેરી. તો અહીંયા બોધ આપવા માટે વિચારે છે કે મારા પતિને બોધ આપવો છે તો બોધ કેમ આપી શકાય? તો કે એટલા માટે કે જેવા સાથે તેવો થાવ. હું પણ એવું કરું, એક જાગ પુરુષને મારી સાથે લઈ આવું એવો વિચાર કરી અને પોતે પણ જાગ પુરુષ સાથે સંબંધ બાંધે છે. અને જો હું એવું વિચાર કરે છે કે કોઈ પરપુરુષ સાથે સંબંધ રાખી એને સાથે લઈ આવી અમારો ઘરવાળો મારી પર ખીજા છે, ક્રોધિત થશે, કદાચ થોડુંક મારી લે, ભેજ આપણે મારી લેશે, સહન કરી લેવું, બીજું શું? અમે રોજ મારે જ છે તો હવે હું એટલે કદાચ એવું કરીશ તો અમારો પતિ સુધરી જશે અને ફરીથી મારી સાથે પ્રેમ વાત કરશે. આવો વિચાર કરી અને આ ચંચુલા ચાર પુરુષને પોતાના ઘરે લઈ આવે છે. અને તેણે વિચાર્યું કે એવું થાય થયું હોત. શું કહે છે? તો અહીંયા જ્યારે તેનો પતિ એને જુએ છે, આ બિંદુનો ખરેખર થાય દૂરની દ્રષ્ટિ વિવતઃ રૂપગામમ દ્રષ્ટિકોતસ્ય બિંદુકઃ. જે દૂરનું જોઈ શકે છે, જે ઈશ્વરને ખરેખર આની અંદર વાત એવા કરી આપણે કે બિંદુ એક શિવની વાત આવે છે. શિવ એક બિંદુ છે, ઓમકાર તત્વ નિષ્કાલ, જે નિષ્કાલ છે, જે બિંદુ છે. તો એ બિંદુનો અર્થ એવો થાય કે જે દૂર સુધી જોઈ શકે છે, દૂરમાં દ્રષ્ટિ કરી શકે છે, જેને આંખો પડતી નથી પડતી, એ બિંદુ છે. પરંતુ આના માટે બિંદુ જેવું કહેતું જ નહીં, કારણ કે એ તો પાપ અને દુરાચાર કરવામાં દ્રષ્ટિઓ બધી
જ્યારે ઝાર પુરુષને પોતાના ઘરે લઈ આવે છે ત્યારે આ ચંચુલાએ વિચાર્યું હતું કે મને આવું કરતી જોઈ ને એમને મારશે ઉઠશે તો ત્યાં સુધીની વાત સાચી પડી. અહીં કહે છે દ્રષ્ટિગોતસ્ય બિંદુગાહ ઉમાનં કષ્ટમ પુરુષાહ તતેન મુષ્ટિકામ પ્રતિશઃ. આ જોઈને મુષ્ટિકા લઈને મારવા દોડે છે અને મારે છે. પરપુરુષને જોઈને એને મારવા લાગે છે ત્યારે તે ઝાર પુરુષ ત્યાં ચંચુલાને મૂકીને ભાગી જાય છે. પરંતુ હવે જે ચંચુલાએ ક્યારે વિચાર નતો કર્યો ને એવો અહીં બનાવ બને છે, એવો બને છે. તો એ બિંદુ તેની પત્નીને કહે છે કે તું આવા કાર્ય કરતો મને કઈ વાંધો નથી. ન દુઃખમ પૃષ્ઠાયમ ચ કાર્ય કર્મસ્ય. તું આવા ખોટા કાર્ય કર, આ કુકર્મ છે વાત બરાબર છે, પણ તારા આવા કાર્યો પર મને દુઃખ નથી. તો બિંદુ કહે છે, શું કહે છે કે તું જે કાર્ય કરને એ કાર્ય માટે પૈસા લેતી જા પુરુષો પાસે. કારણ તત કામનાહ સંતૃપ્યતામ મમ ઈચ્છા પૂર્ણમતિ ક્ષય. મારી ઈચ્છા શું છે? મારે શું જોઈએ છે? મારે પૈસો જોઈએ છે, મારે રૂપિયાથી મહત્વ છે. એટલે મારી ઈચ્છા તો તું મને રૂપિયા આપતી જા એટલે મારા રૂપિયાની મારી ઈચ્છા પૂરી થશે. તત કામના, તારી જે કામના છે કામ વાસના પર તારી પૂર્ણ થશે એટલે આપણા બેયને સંતોષ થશે. તૃપ્તિયા આવતો દિવસ છે, આપણા બેયને ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. આથી તું આ ધંધો કર. ત્યારે ચંદુલાને બહુ ખોટું લાગી જાય છે. ઓહો, જેનો પતિ માનતી હતી, જેનો પરમેશ્વર માનતી હતી, જેની સેવા કરતી હતી, જે પર જ્ઞાનને લાગે તો એના પર પણ પગ પોતતી હતી, એના માટે હું સારામાં સારા ભોજન બનાવતી હતી, આના તો થાળીમાં ઝેર નાખીને ખવડાવી દેવો જોઈએ એવો વિચાર કરે છે. પરંતુ તોય ભદ્રતા મૂકી શકતી નથી. પરંતુ અહીંયા પછી ગટર છલકાઈ જાય તો પાણી આવ્યું છે, એમાં ગટર છલકાઈ ગઈ. જ્યાં સુધી સાફ ન કરો, સાફ કરવાનો વસ્તુ ન હોય ત્યાં સુધી સાફ ન થાય એટલે ગટર છલકાઈ ગઈ. પતિ પત્ની બંને દુરાચાર તરફ ભરાઈ ગયા. આ બાજુ બિંદુ પોતાના કર્મને વિશે, પોતાના કુકર્મને હિસાબે પીડાઈને મૃત્યુ પામે છે. આ બાજુ શરીર પર કેટલા વર્ષનું હોય, યુવાની પર કેવી હોય. આજે નહીં તો કાલે આ યુવાની વહી જવાની છે. તમારી પાસે જે કાંઈ છે આ દેહ પર સુધી જવાનો છે. અને અંત સમય ભગવાનને જો નહીં પુકાર્યા હોય તો તમારી પાસે કાંઈ લેવાનું નથી. એટલે જ્યારે બિંદુ પોતાની દેહ છોડી દેશે ત્યારે એની પાસે અહીં કહેવામાં એવું આવે છે કે મનુષ્ય પોતાના દેહ ઉપર ખૂબ જ આપણે કેવી કેવી ઘટનાઓ કરીએ. આપણે કેવું અભિમાન છે, આપણા રૂપ ઉપર અભિમાન છે, આપણી તાકાત પર અભિમાન છે, આપણા પૈસા પર અભિમાન છે, કોઈને પોતાની શક્તિ પર અભિમાન છે. તાકાત, રૂપ ઉપર અભિમાન હોય, શક્તિ પર અભિમાન હોય. પરંતુ જ્યારે આ દેહ છોડવો પડશે, જ્યારે ઈશ્વરનો આદેશ આવશે, તને મોટા ઘરનું કેવું જ્યારે આવશે. અને અમારે કવિતો લખે છે કે આ દેહ ભાડાનું મકાન છે. આ દેહ ભાડાનું મકાન છે. તમે કોઈ પાસે ખુશીનું કાંઈ આવો, તમે કોઈના મકાનમાં રહેવા ગયા હોય અને વાત સાંભળજો કે આ શરીર છે આપણને મળ્યું છે, એ શરીર એક ભાડે કિરાયેદાર તરીકે આપણે આવ્યા છીએ, આપણે કિરાયેદાર છીએ. તમે કોઈ આજુબાજુ વાળા પાસેથી એક તપેલીમાં શાક ઉછીનું લાવો અને તપેલી પડી નહીં હોય, કોઈ છાશ ઉછીને લાવો, કોઈ લોટ ઉછીને લાવો, તે તપેલી પાછી એમને લોટ ઘેર ઠરવીને એમને દેવા જાવ નથી દેવા જતા ને. એટલે તો કે એને સાફ કરીને આપવું પડે. એમ મનુષ્ય અવતાર જે આપણે એ ભાડારૂપી મકાનને જ્યારે આપણે આપણા પ્રાણનો ત્યાગ કરીએ અને ત્યારે દેહને આપણે આપી દેવાનું થાય, પ્રાણ આપી દેવાના થાય, ત્યારે આ મકાનને ખાલી કરો, ત્યારે શુદ્ધ આપણું મકાન હોય. જો આપણું મકાન શુદ્ધ નહીં હોય તો આપણે ઉપર પણ ગતિને મળવાની અને ધરતી આત્માને પ્રાપ્ત કરવાની છે. એટલે તો નરકી આત્માને પ્રાપ્ત કરવાથી બચવું હોય તો આ દેહને પેલા શુદ્ધ કરી લો. અને દેહને શુદ્ધ કઈ રીતે કરી શકો? તો કે નિત્ય પૂજા પાઠ કરો. શ્રોતાઓના ગુણની અંદર આપણે આ વાત આપી દીધી કે શ્રોતાઓના ગુણ કેવા? નિત્ય પૂજા પાઠ કરો.
પૂજા પાઠ કરવી એટલું તે આપણા બાળકોમાં સ્થાન કરીને એને શીખડાવો કે તેલનો દીવો આનો થાય, ઘીનો દીવો આનો થાય. અગરબત્તી આપણી છે જ નહીં હો. સાંભળી લેજો, આજ ખાસ કરીને વડીલો થાય અગરબત્તી બાપુ આપણી છે જ નહીં, બરાબર? આપણી છે ધૂપબત્તી. પણ જે તે સમયે અને અગરબત્તીની અંદર અગરબત્તીની અંદર જો વાહન બાળવામાં આવેલો હોય, વાહન રાખવામાં આવેલો હોય તો આપણા માટે પાપ સમાન છે. ઘણી જ્ઞાતિઓની અંદર આમાં નંદણીયા પરિવાર ઘણા બેઠા હોય તો ઘણા નંદણીયા પરિવાર છે એ લોકો અગરબત્તી નથી કરતા. તો અગરબત્તીમાં લીલો વાસ છે એ આપણા માટે પાપ છે. જો એનું જન્મ આપણે બનાવીએ તો આપણે હમણાં જે ભાઈ હવન કાપી બહાર નહીં હવન એટલું તો ખરેખર બહુ દુઃખ થયો. હવન તો કાપી બહાર નાખી. તમે આવા ઝાડવા કાપો છો, તમે ખબર છે ખેડૂત છો, પરંતુ તમે વૃક્ષોને ડાયરેક્ટ ન કાપી શકો. એક મંત્ર છે, સમાયાચનામ ક્રિયાતે ચ કર્મસા લતા વૃક્ષોનામ કેચિતા. હે લતા વૃક્ષાનામ કેચિતા, મને તમારી ઉપર ઘા મારવાનો અધિકાર આપો. તા શિવ કાલે ચ નિર્માણમ ચ સ્વધ્યાયતઃ. હું મારા પોતાના કાર્ય માટે નહીં, પરંતુ પ્રભુ ભક્તિ માટે, કોઈ સારા કાર્ય માટે, કોઈ શ્રેષ્ઠ કર્મ માટે હું તમને કાપીને લઈ જાઉં છું. આવું વૃક્ષો પાસે તમારે યાચના કરવી પડે. એમને પરબાર આપ્યા ને વડનો વૃક્ષ કે લીમડાનો કે પીપળાનો બે વૃક્ષ ઉપર કેચી ગાલી દીધી કે મોટી કુવાડી આપી દીધી. આ ન કરી શકો. અમુક સમાન્ય પાત્ર હોય છે, અમુક ભક્તિઓ. આ બાળકો તોફાન કરે છે, નાના 4-4, 5-5 વર્ષના, તે સમાન્ય પાત્ર છે ને? બાબાજી કોઈ બોલ્યું કે કોઈ નાચવા માંડે છે. હા, રાસ આવે આજ નહીં લઈએ આપણે, બાકી કાંઈ નહીં. આપણે 4:30 વાગે રાસ લઈશું. કારણ કે મેં તો અધ્યાપક તરીકે પણ નોકરી કરી લીધી, પ્રોફેસર તરીકે. 45 મિનિટ સરકારી નિયમ છે. 45 મિનિટ છે ને એમને મામલું બેઠા રાખો પછી, એટલે તમારો કોઈ વાક નથી હો. હું ભલે 3.5 કલાક સુધી આમ મોટરવાળી બેઠો રહું, એટલે તમે કદાચ પગ કરજો, તમારા પગ લાંબા કે કરવા પડે, દુઃખ લાગતા હોય તો કરજો, તમારે છૂટ છે મારી. એટલે એવું નહીં વિચારતા કે આ પગ છૂટા નથી કરવા. એટલે નહીં, વાતો કરવા નથી, ખાલી પગ છૂટા કરવાના. કારણ કે આપણો શાસ્ત્રો આપણું કાનૂન પણ એમ કહે છે કે 45 મિનિટે તમારે પગ છૂટા કરાવવા પડે. એટલે 45 મિનિટે પીરિયડ બદલે ને એ 5 મિનિટનો રિસેસ પાડવામાં આવે. આ હાટું રિસેસ પાડવામાં આવે કે 45 મિનિટ પછી તમે પીરિયડ બદલી શકો. અને 45 મિનિટ પછી કે આગા પાછા વિદ્યાર્થીઓ બધા આગા પાછા અહીંયા. એટલે કહેવાની વાત એ હતી કે હવે બાળકો જો તોફાન કરતા હોય અહીંયા રખડે તો આને તમે કોઈ કાંઈ ન કહી શકો. ના, એને તો ન કહી શકો ને, બરાબર? એટલે તો કે ના, સમાન્ય પાત્ર વાત એ હતી કે અમુક સમાન્ય પાત્ર હોય, અમુક તમારા પાપ છે, અમુક દુરાચાર છે, અમુક અત્યાચાર છે, અમુક વ્યભિચાર છે, તો સમાન્ય પાત્ર હોય. પરંતુ જો મોટા વ્યક્તિ હોય એને ગુનો કરવા માંડે એ સમાન્ય પાત્ર બનતા નથી. એમ કોણ સમાન્ય પાત્ર છે અને કોણ સજાને પાત્ર છે? એકને કુકર્મ તમે કરો, એકને કુકર્મ તમે કરો, એ કુકર્મની અંદર કોઈ વ્યક્તિને ખૂબ મોટી સજા થાય છે અને કોઈ વ્યક્તિને નાની સજા કરી મુક્ત કરી દેવામાં આવે છે. અહીંયા વાત આવતી હતી કે દેહને છોડ્યા પછી જે જીવાત્મા કેવા કષ્ટો ન ભોગવવા પડે એ જો પહેલેથી વિચાર કરી લીધું હોય તો કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. તો આ સમયે અનેક પ્રકારના ભાડાનું મકાન હતું, છતાં પણ આ ભાડાના મકાન છોડી દે છે. ક્યારેક ભાડું આપવું, ભજન રૂપી ભાડું આપવાનું છે, ભક્તિ રૂપી ભાડું આપવાનું છે અને શ્રેષ્ઠ કર્મ કરવાના છે. આજ નહીં તો કાલે મરી જવાનું છે. કોઈ એવો અમર ચાંદલો લઈને તો આવ્યો નથી કે જે આપણે એમનું ક્યાંય 5,000 વર્ષના બાપા થયા નથી ને. તો હું આમાં કથામાં એમ કહી કે 7,000 વર્ષ 5,000 વર્ષ ફલાણા તપ કર્યું તો તમને એમ થવું જોઈએ કે આમાં તો આપણે બહુ વરાય નથી જીવતા. તો એ કથા આપણે કાલ સંભળાવશું કે મનુષ્યનું જીવન કેવું હોય. અહીંયા આજનું જે આપણે ચંચુલા અને બિંદુકની વાત છે એ પૂર્ણ કરવાની છે. તો સમાન્ય પાત્ર નથી બનતો, પોતાનું શરીર છોડી દે છે ત્યારે તે મહાપાપી બને, દુરાચારી બની મહાનરકની
નરકની અંદર જાય છે અને નરકની આત્મા ભોગવ્યા પછી આ પિશાચ યોનિને પ્રાપ્ત કરે છે. તો આ પિશાચ યોનિની અંદર ઘણા લોકો એવા સવાલ કરે કે આ કઈ પપ્પા પિશાચ દેવ યોની નરક યોની હોય. તો મેં તમને કાલે એક વાત કરી હતી કે મેં જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેની દરખાસ્ત આપી કે ભાઈ મારે ગરુડ પુરાણ ઉપર પાપ એટલે શું અને પુણ્ય ઉપર એટલે શું, પાપ ઉપર પુણ્ય ભારી છે એવો મારો વિષય રાખવો હતો. આ સત્ય છે બધી વાત. તો મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુમતિ આપી. આમાં ભણેલા ભાઈ લોકો પૂછો રજા હતી કે તમે આ વિષયનું પીએચડી ન કરી શકો, બરાબર? એટલે પાપ ઉપર પુણ્ય ભારી છે, આ વિષય પર મારે પીએચડી કરવું હતું. તો મને અનુમતિ ન આપી. આપણા માટે દુર્ભાગ્યની વાત એ કહેવાય કે એવા અનેક દેશો છે કે જ્યાં આપણા ગરુડ પુરાણ ઉપર પીએચડી થયા. ઓસ્ટ્રેલિયાની અંદર નર્ક યાતના એટલે શું એની પર પીએચડી થઈ ગયા છે. અને રોનો અને રોનાલ્ડ બે ભાઈઓ હતા, એ લોકોએ એવું સાબિત કરી દીધું કે પિશાચ યોની હોય છે, નરક યોની હોય છે, ભૂત યોની હોય છે. આવું સાબિત કરી દીધું. અને એના આખા એના જે સ્વદેશા છે, એના જે પૃથ્થકરણ છે, એના જે પુસ્તકો છે એ તમામ દેશોએ માન્ય રાખ્યા. આજે આપણે ભારતે પણ માન્ય રાખ્યા કે હા પિશાચ જેવી યોની હોય છે. એને એવા સૂક્ષ્મ યંત્રો શોધ્યા. આપણે જોઈએ તો એક આખું જગત આપણે આપણા ખાવા પીવાની વસ્તુમાં છે. કોરોનાએ બધું શીખડાવી દીધું ને બાબુ, બરાબર? એમાં કરોડો જીવો આપણી આસપાસ આપણે રહ્યા છે, પરંતુ એ આપણને દ્રષ્ટિમાન નથી થતા. આપણે બોલીએ છીએ, આપણે કાંઈ ખાઈએ છીએ, પીએ છીએ, કરોડો જીવાતો આપણા શરીરની અંદર ઉતરી જાય છે, પરંતુ આપણે દેખાતા નથી એટલે એનો રંજ નથી. પરંતુ ચામાં માખી પડી ગઈ તો ખાઈ લઈએ, એમાં પણ એક જીવ છે. પરંતુ શ્વાસ લે છો ઘણા જીવજંતુ આપણા મોઢામાં જાય છે. આ કોરોનાની અંદર તમને જે માસ્ક આપવામાં આવ્યું હતું એનું પાછળનું કારણ જ એ હતું કે સામેવાળાના જમ્સ સામેવાળા જીવાતું છે તમારા મોઢામાં ન જાય. અને મેં તો 2019ની અંદર આ વિશે ચર્ચા કરી લીધી હતી કે આવો રોગ આવી રહ્યો છે. 2019માં મારો યુટ્યુબ ઉપર હજી પણ વિડીયો છે. એ પછી આવ્યો રોગનું નામ પછી જે કાંઈ જાહેર કર્યું. તો મેં એવા શબ્દો કીધા હતા કે આવો રોગ આવે ને લાખો લોકો મળશે, ઔષધિ નહીં મળે અને પરિવારના સભ્યો પરિવારથી દૂર થશે. એ તમામ વસ્તુ સાચી કરી. તો ખરેખર આ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો આ જ્ઞાનમાં લખેલું જ છે. તમે પ્લેન જો તમને એમ કે મોબાઈલ તમારા હાથમાં છે, અત્યારે તમે આમ કરી ટચ કરીને તમે જોઈ શકો અમેરિકામાં બેઠો હોય વાત કરી શકો. પેલા નહોતું, હતું જ, બરાબર? અમે હમણાં એટલી વાર પ્લેનમાં ગયા, પ્લેન પેલા હતા જ. તમે કોઈને વાત કરો છો એ વાત ત્યાં સુધી પહોંચે છે, હતું નહીં, હતું જ. આપણે એવી કથાઓ પણ સાંભળેલી છે કે એની અંદર આ લખેલું જ છે. મહાભારતની અંદર સંજય ધૃતરાષ્ટ્રને આખું કુરુક્ષેત્રનું વર્ણન કરે છે એવું તે આંધ્રા માણસને દેખાડે છે. તમે તો દેખતા છો, તમે તો જોઈ શકો છો, તમારે ભગવાને આંખો દીધી છે. એ આંધ્રા ને સંજય આખો ધૃતરાષ્ટ્રને આખું વર્ણન કરીને સમજાવે છે કે અત્યારે અર્જુન આવી રીતે જઈ રહ્યો છે, અત્યારે યુધિષ્ઠિર આમ કરી રહ્યો છે, અત્યારે દુર્યોધન આમ કરી રહ્યો છે, અત્યારે કર્ણ આમ કરી રહ્યો છે, અત્યારે ભીષ્મપિતા આમ કરી રહ્યા છે. આખા મહાભારતનું વર્ણન. અને એ ધૃતરાષ્ટ્ર જ્યારે ઓલાના મુખમાંથી સાંભળે છે ત્યારે આંખોની અંદર જુએ છે, કલ્પના ચિત્ર બનાવે છે અને તે યુદ્ધ આખું નિહાળે છે. જેને આંખો નથી એને નિહાળવાનું કાર્ય હતું. આની અંદર આવશે શિવપુરાણની અંદર કે પીપળા જોશી, તમે જેને સિઝેરિયન કહો છો, અત્યારે હોમાંથી 90 બહેનોને સિઝેરિયન આવે છે ને, હોમાંથી 90 બહેનો કે સિઝેરિયન કર્યું. તો ખરેખર તો એ વાત હતી, એ વાત હું અત્યારે લઈ લઉં, થોડોક 10 મિનિટની વાત છે. તો કે એ વાત શું છે? તો કે આપણે આપણું ખરેખર કર્મ ભૂલી ગયા એટલે સિઝેરિયન આવે. એમાં સાબિત પણ કર્યું, બરાબર, કે સિઝેરિયન આવે જ નહીં. તો ખરેખર તો કે આપણી માયુ છે, આપણી ઉંમર, મારી ઉંમરના છે, જે 40-45 વર્ષની ઉંમરના છે, એની માયુ 5 બાળકો, 6 બાળકો, 10 બાળકો જન્મ આવ્યા. એ તો કોઈ દવાખાને નહોતા ગયા. અત્યારના લોકોને, અત્યારના બહેનોને તો હજી પેલો મહિનાથી દવા ચાલુ. તો એની પાછળનું કારણ શું છે? તો કે આપણી જે આપણા મુખ્ય જે ગ્રંથો હતા એ ગ્રંથોને ભૂલી ગયા. આપણે ઔષધિઓને ભૂલી ગયા. આપણે ભૂલી ગયા. રોગનું એક તોરણ તમારા સામે હોય તો તમને શું ઉર્જા આપે? આ આસોપાલવના પાન લઈને શોભનાબેનને, આ ભાવનાબેન કાયલા રખડે છે, આસોપાલવ ક્યાંક બાંધો, આપણે બાંધ્યું બધા જોવા, આસોપાલવનું તોરણ બાંધો. એ શા માટે?
લગ્નના મંડપની અંદર તમને લીલો વાહ આપવામાં આવે છે શા માટે? તમને સફેદ ચણોટી રાખવામાં આવે છે શા માટે? એમાં હાથ ખોડી રાખવામાં આવે છે શા માટે? આના પાછળ બધાયમાં એક તર્ક છે, કારણ છે. કારણ કે એકવાર એવું કરવાથી થાય, એકવાર એક રોટલો જમી લો તો ધરાઈ જાવ, એકવાર આ પ્લગમાં આંગળી નાખો શોટ લાગો, 5 મહિના ઉભા રહો તો એવો એટલો શોટ લાગો, એ સ્વીકારો છો? આ નથી સ્વીકારતા કે એકવાર આસો પાલવનો જો પાંચ જોવાથી ઉર્જા પડે, એકવાર માથા પર ધોકો રળ આપવાથી ક્રોધ વયો જાય, 100% વયો જાય. ગણપતિનો ક્રોધ વયો ગયો. આ ગણેશ ચતુર્થી આવે ને, ગણપતિને આપણે બિહાડીએ, ગણપતિના ક્રોધ કાઢવા માટે આ 10 દિવસ એની માથે ધોકો રાખવામાં આવ્યું હતું. આ વાત એ હતી. પરંતુ આપણે તો શું છે કે ના, આપણે એમ વિચારી શકીએ કે 50 લીટર દૂધમાં 1 લીંબુ કોક નીચવી નાખીએ તો લીંબુ દૂધ આખું 50 લીટર ફાટી જાય. એ 100% વાત સાચી છે. એક સંતાનનું કોક નીચવી નાખે તો 100% દૂધ ફાટી જાય. એ વાત તો સ્વીકાર કરી શકીએ. પણ આપણે કોકને એમ કહીએ કે તમારા પૂર્વજોની પાછળ તમે 3 પિંડ અર્પણ કરો, તમારા પૂર્વજોને મુક્તિ થાય છે, એવું થાય? તમે કોઈ એમ કહે કે પિંડજીને 3 પાણી નાખો, વર્ષા મંગળવારે લઈ જાઓ, તમારા પિતૃને તૃપ્તિ થશે, તો એવું થાય કે પીપળો પાણી પીને તમારા પિતૃ તૃપ્ત થાય? એટલે આજના યુવા પેઢીઓ આવો વિચારે છે. તો વાત હતી કે આ સ્ત્રીઓ અત્યારે કેમ આવે સિઝરિયન આવે છે? એની પાછળનું કારણ તો કે પેલું સિઝરિયન અર્જુન બાપુ, પેલું સિઝરિયન પીપળાદ ઋષિના માતાએ કર્યું હતું. પેલું સિઝરિયન પીપળાદ ઋષિના માતાએ કર્યું હતું. જ્યારે પીપળાદ ઋષિ એના ગર્ભની અંદર હતા અને દેવતાઓ સ્વાર્થી હતા, અને દેવો જ્યારે એના પતિ પાસેથી, તમારી બાજુમાં જેવું છે ને, આપણે વિહાણવેલ ગામ છે, દધીચી ઋષિ પાસેથી એના હાડકા લઈ જાય છે અને એનો વ્રત બનાવે છે. અને જે વ્રતમાં દેવતાઓ એની પાસે બનાવી લઈ જાય છે, ત્યારે દેવીને ખબર પડે છે કે મારા પતિઓ સાથે દેવતાઓએ કપટ કર્યું છે. ત્યારે પોતાનો એક પથ્થર લઈ અને પોતાના શરીર પેટને ચીરી નાખે છે. પેલા તો સતીકરણ થવા માટે જાય છે, પરંતુ સતી થવાથી રોકે છે દેવો, અને કહે છે કે તમે એકલા નથી મરી ગયા, તમારી સાથે તમારું બાળક છે. ત્યારે તે બાળકને પોતાના પાંડકાથી કાઢી અને પીપળાને અર્પણ કરી, એટલે તે પીપળાદ ઋષિ. અને પીપળાદ ઋષિની આખી કથા આવશે. પીપળાદ ઋષિ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એ પીપળાદ ઋષિ શિવનો અવતાર. અહીં આપણે સાત સંહિતાની અંદર વાત આવશે કે સાત સંહિતા, આપણે જે કથા સાંભળી એ કથામાં આપણે રસપ્રદ બની જાય. કાલે આપણે વાત કરી કે તમે રામ કથા સાંભળો, તમને એમ થાય કે રામ મોટા. ક્યારે આપણે વાત કરી કે ભાગવત સાંભળો, તમને એમ થાય કે કૃષ્ણ મોટા. દેવી ભાગવત સાંભળો, તમને એમ થાય કે દેવી મોટી. પરંતુ મોટું કોણ? તો આમાં શિવ પુરાણ સાંભળો છો, તમને શિવ જ મોટા લાગશે. પરંતુ કલ્પની વાત છે. આપણે કાલે પેલો કલ્પ ચાલુ કરવાના છે. પેલો કલ્પ કયો? પેલી સંહિતા કઈ? અને સાત સંહિતાની અંદર અઢળક એવું રહસ્ય છે કે જે તમારા મનને થોડું થઈ જાય ને તો પણ તમારું મનુષ્ય અવતાર ઘણું સાક્ષાત્કાર કરી જશે. તો આ આપણે જે કહીએ સિઝરિયન પદ્ધતિ પણ ક્યાં છે? આપણી સમક્ષ અત્યારે જે કાંઈ બની રહ્યું છે પેલા હતું જ. આપણે એને વિચારને આપણે રૂપ અલગ લઈને આવ્યા છે, બરાબર. હજી સંશોધન થઈ રહ્યું છે કે ખાલી હાથમાં આમ અંગૂઠાનું જોઈને કે હું મહેશ બાપુ કે મહેશ બાપુ પણ જાય, કોઈ નંબર નહીં, કોઈ બધું નહીં. આવી ગયું અત્યારે ટેકનોલોજી. તમારી એક ચિપ્સ તમારા અંગૂઠામાં ફિટ કરી દેવામાં આવે, અંગૂઠા ઉપર બોલી રહ્યા બોલો લાખીબેન, લાખીબેન તો ખાઈ જાય, લાખીબેન અંગૂઠામાં ફિટ છે. કોઈનો ફોન આવ્યો? હા બોલો બોલ બાપા, એ આવી રહ્યું છે અત્યારે. પરંતુ આ વસ્તુ તો કે શિવપુરાણમાં પહેલેથી લખેલી છે, તમને એમ જાવું છું, તે વિજ્ઞાનમાં ન જાઓ. આપણે પ્રકૃતિને આપણે સમજી નથી શક્યા. વાત એ હતી કે આપણી સામે આપણે આ કહીએ કે આસો પાલન, અત્યારે તો ઓલા કાવા તોરણો સસ્તાઈ પડે સારા પડે છે, વાકઈ તમારું નથી. તો અહીંયા તે બહેનોને સુરક્ષા ક્યાંથી મળી જતી હતી? એ ગર્ભનું રક્ષણ ક્યાંથી થતું હતું? તો ગાય આપણી માતા છે, આપણે મા બનીએ છીએ, વેદ માતા, જેની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. હું તો અત્યારે એમ કહું છું, તમારે લખી લેવું તો લખી લેજો. અત્યારે આજની તારીખ લખી લો, 28/8/2024 સાંજે 5:20 બરાબર. આ શિવપુરાણની અંદર અંજનાએ કીધું હતું કે વધીને 2035 પછી ગાયો તમારા ઘરે રાખવી સરકાર નિયમ બનાવી શકે. જેના ઘરની અંદર ગાય હશે ને, અત્યારે બધી લોન તો આપે ને, તમારે ગાય તમારા ઘરની અંદર ગાય હશે તો તમને આ સુવિધા મળશે. સરકારે આ નિયમ બનાવવો પડશે. કારણ કે પ્રકૃતિનું આપણે નષ્ટ કરી રહ્યા છે. જ્યાં પ્રકૃતિને કાપવાની નથી
ક્યાં પ્રકૃતિને આપણે કાપી રહ્યા છીએ, જ્યાં પ્રકૃતિને રાખવાની છે ત્યાં રાખી રહ્યા નથી, પ્રકૃતિના વિનાશ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો પ્રકૃતિને જો આપણે નહીં સાચવીએ તો પ્રકૃતિ આપણે ક્યારેય નહીં સાચવીએ. લતા વૃક્ષોનું કેચિતા, આપણે વૃક્ષોનું ખંડન ન કાઢવું જોઈએ. હમણાં અમારો લગ્ન દિવસ અમે આંબાની કલમો આપેલું હતું, ના મકાને આંબા આપ્યા, જેટલા કોક લેવાનો બીજા હોય વાત અલગ છે, બરાબર. તો કોક એમ કીધું કે બધા પતવાની યાદ નહીં કે આંબા આંબા રહી જાય, આંબા બાંધવા. પણ એટલા માટે નહીં, લોકો વૃક્ષો વાવતા પ્રેરિત થાય, લોકો સત્ય તરફ ફેરાય, લોકો અસત્યથી દૂર રહે. આજે જે વૃક્ષો છે, જે ઔષધિ છે, એ ઔષધિ તેમને કેમ કામ આવવાની છે, એ ઔષધિ તેને કેમ કામ આવવાની છે, એ જ્યારે વાત થાય અને ઔષધિનું તમે ભ્રમણ કરતા શીખી જાઓ, એ વાત શિવ પુરાણમાં કહેલી છે. જે કાંઈ તમારે ઝાંખી કે જે કાંઈ આવવાનું છે બધા તરફ મારું ધ્યાન હોય. તમે એવું સ્વીકારતા જ નહીં કે હું ક્યાંક મારી ભૂલમાં ચડી ગયો. સાચો કથાકારી કહેવાય. આમાં એક ચોકડી કે હું જોઈ નથી, બરાબર. જ્યાંથી નીકળ્યા ત્યાં અહીંની ગલીમાં પાછું કરી જવું, એને કથા ખરાબ કહેવાય. એટલે તમારા બધાએ પણ મારી દ્રષ્ટિ હોય, તમારે ક્યાં હું આવવાનું છે. તમે ચા પીવા પાવાનો વિચાર કરો તો મારા મગજની અંદર આવી જાય, તમને મારા મગજની અંદર આવી ચા પાવાનું, બરાબર. એક અમારા હું કહે સારું વાળા ભાઈને મગજમાં નથી આવતું, દાદા ક્યારે સારું થાય. બાકી એટલે કોઈ પણ અહીંથી હું સૂચન આપી, ઝાંખી આજની ઝાંખી છે આપણે શિવ અને પાર્વતીની. તો શિવ અને પાર્વતીની ઝાંખી ક્યારે આવે? તો ચંચુલા જ્યારે આપણે છે ત્યારે શિવ અને પાર્વતીની ઝાંખી આવે છે. આ પછી કદાચ મારે એવું કહેવાય હોય કે 5:30 ની આસપાસ આવી જશે, પણ સમય આપણે થોડીક 15-20 મિનિટ આમ થાય એટલે પછી 5:30 થાય કે 5:30 વાગ્યા નહીં ચાલા કરે, સમજી જવું જોઈએ, મગજ વાપરવું જોઈએ આપણો. કારણ કે કથાકાર તરીકે બેઠા છીએ, આ બોલી જાવ ઘરે તમે બોલાતો, એટલે પછી ખોટા વિક્ષેપ કરવા ન જવાય. કારણ કે યાદ જ ભાઈ ને કથાકારને ક્યારે ઝાંખી આવવાની છે. ઈશારા કરો કે ન કરો, કઈ ખકડાવો કે ન ખકડાવો, કોઈને મોકલો કે ન મોકલો, 6 વાગ્યા આપણી કથા પડી જાય. એમાં કોઈ સંદેહ નથી. ઘણા ભેગું જોવા ગાયું જોવા જવું પડશે. આજે આપણે રાષ્ટ્રપતિ લીધો, આવતીકાલથી આપણે રાષ્ટ્ર 100% રહેશે. એટલે ઘણા અમે બાપુ અલગ અલગ વ્યક્તિઓ ભેગા થયા હોય. કોકને એમ થાય કે મારે બાપુ હારા ભજન ગાય ચાલો હા જાય, કોકને એમ થાય કે અજયભાઈ આખરી કથા આપો એટલે બોલે ચાલો હા. કોકને એમ થાય કે અશોક બાપુ હારા તબલા વગાડે, અશોક બાપુનું નામ છે મહેશ બાપુ, ઘણી કથાઓ કહી તો અવવાદ કહેવાય કે આપણે આવું સાથીદાર એ તો મને કાકા કહી, તમે એને કાકા કીધું મારા ત્યાં પડાય. મહેશ બાપુને મેં મારી શકતા અમારે કરી પણ નથી થયેલો બાપુ, હજી શકતા નથી, ન થવું હોય. આ બધું આના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ છે નહીં. મંડપ સર્વિસ પડાઈ ગઈ, જીપીડી એલા ટેબલ આવી ગયા, બધું થઈ ગયું હતું અને ન થાય. એટલે આમાં એમ થયું તો રામની ઈચ્છા વગર તેથી નક્કી કરી લીધું. મેં ક્યાંય ખુશી નથી, ક્યાંય નથી નથી, કાંઈ મોબાઈલ નવે તો મોબાઈલ તૂટી ગયો, કાંઈ એક વાંચ્યા નહીં, રામની ઈચ્છા. બરાબર ન થાય, ન થાય. એ પેલા ઘણા વિચાર કરતો હતો, બાપુને ફોન કરવો, આને ફોન કરવો, ઓલું કરવું, ઓલું કરવું, તૂટી ગયું. પછી વિચાર જ મૂકી દીધું નથી. આ એની ઈચ્છા નથી, તમારે શું ફોન કરવો, કોઈ નિકાલ ન કરવો માટે તો યાર એની ઈચ્છા વગર આપણે કાંઈ કરી શકવાના નથી. અહીં ચંચુડાની આપણે વાત હતી, ભટકી રહી ક્યાંય પણ તમે ગમે પરંતુ વાત મેં એવી કરી કે ગાય 33 કોટી નિવાસી નામ છે, 33 પ્રકારના દેવોની અંદર વાસ કરે છે. 33 કરોડ નહીં, 33 કોટીનો અર્થ થાય સંસ્કૃત ખૂબ મોટી ભાષા છે. સંસ્કૃતિ મોટી કોઈ છે નહીં. સર્વસ્ત્ર ભાષાની જંગી તરીકે સંસ્કૃત ઓળખવામાં આવે છે. એટલે સંસ્કૃત એમ કેવડી મોટી ભાષા છે કે ખાલી પાણીના બાપુ 1000 નામ છે, અગ્નિના 1500 નામ છે. અગ્નિ મેં ઘણી વખત સમજાવી. કાલે તમારી પાકું વર્તું આવવાનું છે કે અગ્નિ આપણે સંસારને સ્ત્રીઓ શા માટે નથી જાતી, બરાબર. કાલે મેં તમારી પાસે વચન લીધું હતું કે 5 બહેનો એવી મળવી જોઈએ મને. આજે એમાંથી કરી શક્યો સંકલ્પ કે 5 બહેનો એવી મળવી જોઈએ કે હું મારે સ્થાન ઉપર બેસીને આ કથા સાંભળી. યજમાન અહીંયા શિવપુરાણની અંદર જે શ્રોતાઓનો પહેલો ગુણ છે એમાં પેલું યજમાન કર્મસ્ય તત્પરા સંકલ્પ્યામિ.
હું તત્પરેશ આ કર્મ માટે એવો સંકલ્પ કરવાનો, 3 વખત બોલવાનો, હરિ ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. આ બોલીને સંકલ્પ કરવાનો. એટલે કાલે 5 દિનનું નક્કી કરી લેજો સંકલ્પ કે હું મારી જગ્યા પર આવા કર્મોથી શિક્ષણ, બસ પછી હાલશે આપણે. એટલે તો આ સંકલ્પ કરી અહીંયા જ્યાં હતી આપણે વાત કે અત્યારે જે સિઝેરિયન આવે છે એની પાછળનું કારણ કે સરકાર આદેશ કરશે કે ગાયો તમારે પાડવી જોઈએ. 35 વધીને સરકારે અત્યારે આદેશ કરી દીધો કે આ કરવું જોઈએ તો આપણે કરીએ છીએ ને, કરવું પડે. તેથી કેમ ઓલા કોરોનામાં આપણે કીધું કે માસ્ક વગર આપણું ઘર, આપણું શરીર, આખા ઘરમાંથી આપણે નીકળી જતા હતા. તો કેવો આદેશ હતો? સરકારનો હતો ને. એમ સરકાર કહે કે તમારા ઘરમાં ગાય નીકળે તો તમારા ઘરમાં રસોઈ નહીં થાય, તો પૂરું થયું. પછી ક્યાં જાવ? એટલે ગાય ઘરે ઘરે પાડવી જોશે. અને ગાયના છાનું અહીંયા આ કથામાં નથી, મેં લખેલી વાત છે, પરંતુ આ વિષય એવો આવ્યો એટલે આપણે વાત કરું છું. સીમતાજી સંસ્કાર, સીમતા સંસ્કાર કોઈ કરતા જ નથી. જોવરાવ આવે છે, કાલે 2 જણા જોવરાવ આવ્યા હતા. સીમતાજી સંસ્કાર મુહૂર્ત, સીમંત મુહૂર્ત બરાબર છે, પરંતુ સંસ્કાર કેટલાનો છે? તો ત્રીજો સંસ્કાર છે. કેટલાનો? મનુષ્યને 16 સંસ્કાર કરવામાં આવે છે. એમાંથી એક સંસ્કાર છે ને, પેલું બાળકમાં એને સંસ્કાર આપવો એવું નહીં, બધા બાળકોને આપવું જોઈએ. પછી અમારો મોટો બહુ ડાયો, નાનો ગામના કાન કાપે એવો થયો. કાપે ને તમે એનો સંસ્કાર તો કર્યો નથી, સારું મુહૂર્ત જોયું નથી. અને પછી તો ઘણા પાછા એમ કે અમારામાં તો કે ના આવું ન કરે, અમારામાં આમ ન કરે, અમે ચાલો કરી લઈ જાય, તેડી જાય. લૌકિક કથા, લૌકિક વાત, અલૌકિક વાત, આપણે લૌકિક અને અલૌકિક વાત જેવી બાબતમાં ખૂબ સારી રીતે સમજાવી છે. આ લૌકિક પ્રથાઓ છે. ઘણા બધા એમ કે અમારામાં આમ ન કરે, અમારામાં આમ કરે, અમારામાં આમ ન કરે. તમારું શું? આ શાસ્ત્રો ખોટા? જે તે કારણ બન્યું હતું બરાબર છે. આજે તમારે અહીં ભાઈ આ કદાચ વ્યાજ કેટલી જગ્યાએ ગાડલા રાખી ખુરશીએ પગ ઉષા કરી બેઠો હોત ને તો પાંચ દ્વારની કથા કરી નાખીએ તો 6ઠી કથા પર એવો વખત આવે ને, મોરારી બાપા આવે તો કે આમ પગ ઉષા રાખી બેઠો કાંઈ તો આમ જ બેહે, અમારા નહીં. તમે ગમે તે અમે વાત આવે છે આ મગજમાં નથી થતા. બાકી એમ કે રાત બોલી કથા પટાવી તો બેઠા હતા ઇન્દ્રવાળા આની પર બેહાડો. તો લૌકિક પ્રથા છે, પરંતુ શાસ્ત્રની પ્રથા એવી છે કે તમારે શ્રીમતાજી સંસ્કારની અંદર શું થતું? વધારેની વાત કરી દઉં. ગૌ પ્રસાદ્ય પ્રશ્ન નાભી કમલે ચ કથા, નાભીની અંદર ગાયનું છાણ ભરી દેવામાં આવતું. અને ગૌ દ્વિતાક્ષાહ 3 ડાબની શરીઓને ત્યાં લેવામાં આવી હતી. એ ગૌમૂત્રમાં બોરી સુરક્ષા કવચે ચતુર્થ્યામ દિશાયા, 4 દિશામાં ફેરવવાનું. શ્રી હરિનું જેમ ચક્ર ફરે, ગર્ભની અંદર સુરક્ષા કરી હતી ને, કથા એટલી હતી ને, અભિમન્યુની પરીક્ષિતની રક્ષા તો ગર્ભની અંદર કઈ હતી, ઉત્તરાના ગર્ભની અંદર ચક્રવાયું કીધું એમ તમારા ગર્ભની અંદર સુરક્ષા ગૌમૂત્રનું કવચ પધરાવી ગયો એટલે 100% તમારા બાળકનું સુરક્ષા થાય છે. ને એવું કરનાર સ્ત્રીઓને ખરેખર આજના સમયે સિઝેરિયન નથી આવ્યું. એવા દાખલા છે મારી પાસે, કાલ નામ છે જોતા હોય તો હું તમને આપી દઉં. તો એ વાત એ હતી કે પાપી બની છે ત્યારે બચવા માટે કાંઈ પુણ્ય તો હતું નહીં. આ બાજુ નરક યાત્રા પિશાચોની વાત હતી કે પિશાચો છે એવું આ અંગ્રેજોએ સંશોધન કર્યું. તો આપણે લઈખું આપણે આપણા લોકોએ લઈખું આપણા ઋષિ હોય તો આપણા માટે દુર્ભાગ્યની વાત કહેવાય ને કે લખનાર આપણા બાપા હતા, જમીન તમારા દાદાની હતી ને અત્યારે બીજા મોક્ષે ને તમે એને જે મૂલ્ય જાઓ તો દુઃખ થાય ને. એમ અમને બ્રાહ્મણ વધારે દુઃખ થાય કે આ શાસ્ત્રો પર બીજા લોકો, પરદેશના લોકો, અંગ્રેજો ભૂલ્યા નથી આવતા કે હરિદ્વારમાં અને તમે નીકળો. હમણાં કાશીમાં ગયા હતા, કડું ઉઠીને નીકળો એટલે દોહમાંથી 3 જણાની ભૂલ્યા હોય, હરે રામ હરે રામ 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 હરે હરે. તો દુઃખની વાત એ થાય કે ક્યાંક અમારો પણ વાંક છે, શાસ્ત્રોને અમે જ નિગાડીએ શીખવું. જ્યારે પિશાચોની અમે તમને નહીં સમજાવી શીખાવે, દેવયોની અમે તમને નહીં સમજાવી શીખાવે, નરકયોની અમે તમને સમજાવી નહીં શીખાવે, અમારા પૂર્વજો તમને સાચું જ્ઞાન નહીં આપી શીખ્યા એટલે તો ભૂલી જાય. અહીંયા પિશાચોની વાત હતી કે પિશાચોને ભટકવા લાગે છે. 21 નરકોની વાત આવે છે. કેવા નરક છે? નરકની વ્યાખ્યા આપણે આજે સમય કરતા નરકની વ્યાખ્યા આપણે કાઢી લઈશું. આજના દિવસમાં છે કાઢી લઈશું.
એક સાચો વક્તા એને કહેવાય કે જ્યાં પૃથ્થકરણ કરવાનું થાય ત્યાં પૃથ્થકરણ કરી નાખે, જ્યાં સંક્ષિપ્ત કરવાનું થાય. વાર્તાને લંબાવી હોય તો લંબાવી એક સામાન્ય માણસ પણ વધારે ન કરે. પણ જો તમારે એને આખી નાની કરવી હોય તો એ બહુ અઘરી વાત છે. અહીંયા હમણાં મારા બે જણાની પાછળ ગરુડ પુરાણ ન કર્યું એટલે બે લોકો સલાહ આપી ભાઈ તમારે આ તમે ખોટું કર્યું યાર. એ લોકો બે જણા માનવાવાળા એમાં બેનો વધારે માન આપે. એટલે એને એમ કીધું કે તો દાદા શું કરાય? એટલે મેં કીધું કે ભલે તમે આ દિવસે ન રાખો, રાત્રે 9 થી 12 રાખી દો. એટલે 3 કલાકની અંદર આખું ગરુડ પુરાણ કેવું એ કઈ ચોપડી જોવા જ ન હોય, વાંચવાનું ન હોય. તો એનો જે સંક્ષિપ્ત કરવો ને એ બહુ અઘરી વાત લાગી. આને સંક્ષિપ્તમાં કઈ રીતે લઈ જવું? આટલી વાત હતી નાની હું કેવું હું ન કેવું. તો એ સંક્ષિપ્તમાં આપણે આજે અત્યારે વાત કરી દેવી છે. નર્કની યાત્રા. હું તમને વચન આપું છું કે એક વખત આ નર્કની યાત્રાની વાત તમે સાંભળી લેશો. 21 નરકો અને આ પિશાચ છે કેવા નરકો ભોગવા. ત્યારે તમને એમ થાય જેમ મેં તમને કીધું તો ફલાણા ચોટ લાગ્યો હતો, ફલાણો માં બેઠો તો પડી ગયો, પછી ત્યાં તમે ઊભા જાઓ નથી ઉઠતા ને. તમને એકવાર ખબર પડી ગઈ કે આમાં આમ હાથ ફટકાવાથી લોહી નીકળે તો ઇન્ડિયન પાસે હાથમાં વાપરો, દાવ ખેંચવાથી લોહી નીકળી જાય, બ્લડ નીકળી જાય. ખેંચો કોઈ કારણ સ્વીકૃતિ, સ્વયં અનુભવ સ્વીકૃતિ. મેં ગભરાવાળા બાપુને એમ કીધું કે અંધશ્રદ્ધા હોતી જ નથી. હજી વ્યાસપીઠ ઉપરથી કહું છું, અંધશ્રદ્ધા શબ્દ ખોટો છે. હમણાં કાનૂન પ્રસાદ થયો. અંધશ્રદ્ધા શબ્દ ખોટો છે. અંધશ્રદ્ધા ડિક્શનરી વચ્ચે જ નહીં. આપણા લોકોએ આપણે કેવું સ્વીકારી લીધું, લગાડી દઉં તો એનો વિરોધી શબ્દ થઈ જાય. જયની આગળ આ બધા એવું છે કે જયની આગળ લગાડીએ તો અજય થઈ જાય. અજયનો અર્થ કરવા જાવ તો એનાથી એનો વિરોધી નીકળ્યો કે જે ક્યારેય પરાજય નથી થયો એ અજય થયો. ભયની આગળ લગાડી દો તો અભય, એ બરાબર નીકળ્યો કે જેને ક્યારેય ભય નથી લાગતો એ અભય થાય. એટલે અહીંયા શ્રદ્ધાની આગળ અંધ લગાડી દીધું. અંધશ્રદ્ધા શબ્દ ખોટો છે. અંધશ્રદ્ધા હોતી જ નથી, શ્રદ્ધા જ હોય છે. આ બધા છે ભાવિકો બેઠા એ શ્રદ્ધાથી જ આવ્યા. કોઈ અંધશ્રદ્ધાથી આવ્યા છો તમે? કોઈ અંધશ્રદ્ધા છે મગજ દીધા કે બોલ બાપા ખોટું ખોટી વાત છે, દાદા આવે છે નહીં સાંભળવાનું આમ બોલો, તમે સાંભળો જ છો, સત્યને સ્વીકાર કરો છો તમે, એટલે શ્રદ્ધાથી જ આવ્યા. અંધવિશ્વાસ તમે કોઈની ઉપર વિચારી શકો? અંધવિશ્વાસ કોઈ પણ હોઈ શકે, અંધશ્રદ્ધા ક્યારેય હોતી જ નથી. એટલે બાપુએ આખો વિડીયો છે એનો ગભરાવાળા બાપુએ કીધું કે હા દાદા તમારી વાત સાચી પણ હવે ઘૂંટાઈ ગયું. ઓલા જેમ આપણે વ્યસન થઈ જાય ને, વ્યસન થઈ ગયું એટલે ઘૂંટાઈ ગયું. હવે એ મગજમાંથી જાય ને, મગજમાંથી જતું નથી. એમ જ્યારે પિશાચીઓની તમે સાંભળશો તો હું તમને વચન આપું છું અત્યારે કે તમે કાંઈ જ પણ આમાંથી એક પણ તણકના ભાગ પર ખોટું કરતા હશો ને, પાપી પાપી જ કહેવાય. બરાબર? તમે ગામમાં વાયુ કે ફૂંકાર આમે ખરાબ વાતો તરફ થઈ જાય ને. અત્યારે એક ઝાપટ તમે મારો ને એટલે ગામમાં જઈને કહ્યું કે લાકડી આવી ગયા હતા વલી બેને લાકડી બેન ત્યાં વલી બેન લાકડી બેન તો એકાદ બીજાને એમ કીધું કે તારા ત્યાં નો થાય. ત્યાં શું વાત થાય? લાકડી ઉદ્યોગ ઠોકી ત્યારે માથું બોલે દવાખાને લઈ ગયો હતો. એટલે ખોટી વાતને પ્રસરતા વાયુઓને પ્રસરાઈ જાય છે. કઈ નરકી આપતા જ્યારે તમે સાંભળશો તમને એમ થશે ઓહો મારાથી આ કર્મ થઈ ગયું, મારાથી કોઈ પાપ થયું, મારાથી આમ થઈ ગયું, મારી આંગળીઓએ આ પાપ કર્યા, મારા હાથે આ પાપ કર્યા, મારી બાબુએ આ પાપ કર્યા, મારા હૃદય આ પાપ કર્યા, મારી આંખોએ આ પાપ કર્યા, મારા પગે આ પાપ કર્યા, મારા પેટે આ પાપ કર્યા. મારે તો આનું શું કરવાનું? મને તો સારામાં સારો મનુષ્ય અવતાર મળ્યો હતો, મારે તો એને નિભાવવાનો હતો. તો હું ભગવાનની ભક્તિ કઈ રીતે કરી શકું? અહીંયા તમને નરક યાતનાની વાત આવશે ત્યારે તમને આ મનની અંદર એક જાતનો જો તમને પસ્તાવો થાય કે તમે ભલે ચેક ત્રણકલા વાર પાપ કર્યો છે, તમારા મનની અંદર ખાલી એક ખોટી રીતે કોઈના 5 રૂપિયા લેવાની વાત આવી હશે કે તમે કોઈનું ખોટી રીતે ખાઈ લીધું હશે, એટલું ખોટું ચોરીને કોકની પૂરી ફાઈટ ખાઈ છે ને એ ખાઈ લીધી છે, તોય તમને એમ થાય કે આપ આપણું પ્રત્યેક આપી પુણ્ય પ્રાપ્તિ થઈ શકો. પુણ્યનો માર્ગ કયો છે? તો ડુંગરેજી બહાર લઈ ગયા લખી ગયા અને આની અંદર પણ આવી જશે. શિવપુરાણની અંદર પણ કરેલો છે કે પુણ્યનો માર્ગ કયો છે? પશ્ચાતાપ કરો, ભૂલનો સ્વીકાર કરવો, 5 માળાની સામે ક્ષમા આપણે કહે ને ક્ષમા માંગી લે, માફી માંગી લે. માફી માંગી લે એટલે સામે વાળો મોટો નથી જતો. હું તમને એમ કહું કે મારી ભૂલ થઈ ગઈ હતી તો મોટો નથી જતો, પરંતુ તો કે સામે હૃદય એમ કહે છે કે સામે વાળાને પશ્ચાતાપ કરવો જોઈએ કે અમારો ભૂલ છે. એટલે પરંતુ જે પાપ કરવા માટે તત્પર હોય પિશાચીઓને ભોગવે છે. આ જ્યારે 21 પ્રકારના નરક ભોગવ્યા બાદ
આ બિંદુ છે જે છે તે પહાડોની અંદર જઈને પિશાચ તરીકે ભોગવવા લાગ્યો. આ બાજુ જ્યારે પોતાનું રૂપ પૂરું થઈ ગયું, પોતાની યુવાની પૂરી થઈ ગઈ, ત્યારે તો તેને પણ પસ્તાવો થવા લાગ્યો. મેં મારું યુવાન તો થોડાક દિવસ કર્યું હતું, પણ એને હું ભોગવી ન શકી, ને મેં પણ મારા પતિના બોધ આપવાના ખોટા વિચારથી કરી મારા દેહનો વેપાર કર્યો, અને એમાં પણ મારી કામ વાસના પણ જાગૃત થઈ ગઈ. મેં પણ ન કર્મ કરવા લાગ્યા. હવે શું કરવું, હવે શું કરવું? તો એવું કહેવાય છે કે કુકર્મ કર્યા હોય, ખોટી વાત કરી હોય, ખોટું કાર્ય કર્યું હોય ને, તો આપણા શાસ્ત્રો પણ કહે છે બીજાને જણાવી દેવું. આપણે ઘણા નથી કહેતા કે પાપની વાત ઘણાને કહી દઈએ ને તો શું કહેવાય, મન હલકું થઈ જાય. પણ મન હલકું થઈ જાય એ નહીં. આપણું શાસ્ત્ર એવું કહે છે કે જો પાપની વાત તમે બીજાને કરો ને તો એમાં તમે પુણ્યના માર્ગ ઉપર ચડી જાઓ છો. પશ્ચાતાપ છે પુણ્ય માર્ગ. પશ્ચાતાપ છે જે તમારા કરેલો તમને તમારા કૃત્યનો તમને જો અફસોસ થાય તો તે પુણ્યના માર્ગ ઉપર તમને લઈ જાય છે. એટલે અહીંયા ચંચુલાને પશ્ચાતાપ થવા લાગે છે. ઓહો, મનુષ્ય દેહો બન્યો તો અને હું એને નિભાવી ન શકી. પણ હવે તો મારી પાસે શું છે? કારણ કે યુવાની પણ મારી વીતી 85 વર્ષના ડોહીમાં થઈને કે હવે માળા કરવી, હવે રામ નામ લેવું. પણ હવે પછી અત્યારે તો ના આંગળીયું કામ આપતી હોય, ના પોતાનું કઈ હાલતું હોય, ના હોવું માનતી હોય, ના છોકરાઓ માનતા હોય, અને બધા હવે આ ડોહીમાં અમારા ડોહી ત્યાં વાતી પાછા કામમાં કરે. અમારા લગભગ આ એમાં તો ગોયા ગયા પણ રહી ગયા. એટલે ઘરના એવું વિચાર કરતા હોય કે હવે જાય તો સારું. અને ત્યારે કેમ નામ ભક્તિ કરીએ બાળા, ત્યારે ક્યાં ભોળે નાખતું નામ લેવું. અને ચંચુલા પાસેથી થોડોક સમય હતો કે ના પ્રભુ ભક્તિ કરી લેવી છે, ભજન કીર્તન કરી લેવાય છે. એટલી કરી અને પોતાના પરિવારને, ભાભીને અને પોતાના સ્નેહીજનોને કહે છે કે ભગવાનની ભક્તિ કરવી છે. ભક્તિ કરવા માટે મારે શું કરવું જોઈએ? તો વળી એની ભાભીઓ હતી કંઈક હાલો ને આપણે યાત્રાએ જાય. કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે પુણ્યને પ્રાપ્ત કરવા માટે સદુગતમ સદત્યાહ યાત્રાએ અબ્દુલ્લાહ પદામાં. જો તમારે એક કોઈ યોગી કોઈ સંતને મઢી થાપવી હોય ને, ભલે આ બધા ઘણા ઝૂકડું વાળી ત્યાં લઈ જાય એમ ન હાલે. શાસ્ત્ર એવું કહે છે કે તમારે કોઈ મઢી સ્થાપવી હોય, કોઈ સંત તરીકે પ્રસિદ્ધ થવું હોય, કોઈને બાપુ કહેવડાવવું હોય તો તમારે 12 વર્ષ તમારે પ્રદક્ષિણા કરવી પડે, ફરતું જ રહેવું પડે. એક દેવાલયથી બીજા દેવાલય, બીજા દેવાલયથી ત્રીજા દેવાલય. એને કહેવાય યાત્રા. અને યાત્રા કરેલો જીવ એટલે વરામાં કાંઈ ન કરો તો છેલ્લે દ્વારકાની યાત્રા કરી આવજો. આપણે જઈએ છીએ એટલે સોમનાથ, દ્વારકા જેટલું જવાય એટલું, તિરુપતિ બાલાજી જાઓ, તિરુપતિ જાઓ, જ્યાં જવાય ત્યાં જાઓ. બરાબર, યાત્રા કરો. યાત્રા એ તો વિચારતી તે હતો. અને ન્યાયની યાત્રામાં જાઓ તો જ્ઞાનનો પ્રસાદ લેવાનો હોય. મહારાષ્ટ્રમાં જે રોટલા ગોતે, તામિલનાડુમાં જે રોટલી નહીં ગોતતા, ત્યાં હજી ઉત્તપા એ ખાધો. જ્ઞાના વિચારનો અમને ગ્રહણ કરજો, જ્ઞાના લોકોને જોજો, જ્ઞાની ભક્તિને કેળવજો. તો યાત્રા કરવાની વિચાર આવ્યો અને યાત્રા કરવા માટે ચંચુલા નીકળી જાય છે પોતાના પરિવાર સાથે. અને જાતા જાતા એ પણ પેલા જે કથામાં આવ્યું તો બ્રાહ્મણની જેમ એક શિવાલયની અંદર જાય છે. તો શિવાલયની અંદર એક ભૂદેવ કથા કરતા હોય, પણ કથા જ્યારે કરતા હોય ત્યારે નર્ક યાતના જ આવતી હતી. જેમ કે નર્ક એટલે શું? જે સ્ત્રી પોતાનો પતિનો ત્યાગ કરે છે, જે સ્ત્રી પોતાનો પતિનો ઉમરો વટવાની વાત આવે છે, ઉમરો વટીને જાય છે, એટલે જે સ્ત્રી પોતાના પતિનો ઉલ્લંઘન કરે છે, જે સ્ત્રી વ્યભિચાર કરે છે, એ સ્ત્રી કેવા કષ્ટો ભોગવે છે. આ નર્ક યાતનાની આખી વાત આવતી હતી. અને આને પશ્ચાતાપ થઈ જાય, ઓહો મેં તો ન કરવાનું કરી નાખ્યું. આ જે સાધુ બ્રાહ્મણ કહી રહ્યા છે, જે આચાર્ય વ્યાસજી બોલી રહ્યા છે, એનાથી વધારે તો મેં કુકર્મ કરી નાખ્યો, મેં દુરાચાર કરી નાખ્યો. અને હવે આપણી સમક્ષ આજની ઝાંખી એટલે શિવ અને પાર્વતીની ઝાંખી આવશે. આપણે આ સમસ્ત રહિત ગામની કથા છે. આ કથા દરેક યજમાન છે. આમાં કોઈ પ્રશ્ન યજમાન નથી, ચાહે કોઈ પણ જ્ઞાતિના હોય. તે દરેક વ્યક્તિ પ્રતિજ્ઞા લઈ શકે છે, દરેક વ્યક્તિ આરતી ઉતારી શકે છે, દરેક વ્યક્તિ પ્રસાદ આપી શકે છે, દરેક વ્યક્તિ ફંડ પણ આપી શકે. મેન વાત કહી દઉં, દરેક વ્યક્તિ ફંડ પણ આપી શકે. પરંતુ અમારી કથાની અંદર એવું નક્કી થયું છે કે વ્યાસપીઠ ઉપર પણ જે કોઈ પણ દિશા થશે એ તમામે તમામ ખર્ચા કાર્ય કરવામાં વાપરવામાં આવશે. અને તમે જો તમારી ઈચ્છાથી કાંઈ લખાવશો તો એ પણ આ કથાની અંદર વાપરવામાં આવશે.
જે આપવાનું વેરંટી ઉપાડવાનું થશે એમાં જ. અને બાકી અહીંયા આરતી ઉતારવાનો એક નિયમ કહી દઉં કે અહીંયા તમે બહેનોને ખાસ કરીને શોભનાબેનને કે ભાવનાબેનને લખાવી દેવાનું કે ભાઈ અમે કાલે આરતી ઉતારશું. અહીંયા એક ઝાંખીની વાતની પણ એક સમસ્યા છે. અમે બે કથામાં પછી ઝાંખી જ ન કરી ગયા. એક ઝાંખીમાં એવું થયું કે અમારે જ બનવું, એટલે ઝાંખીની અંદર પણ જે આ બહેનો જે નક્કી કરે એ ઝાંખી બનશે. એટલે કોઈને એમ થતું હોય કે મારા બાળકને ઝાંખી બનાવી, આજે જેમ શિવ અને પાર્વતીની ઝાંખી આવશે એમ તમારે શોભનાબાને હું કહી દઈશ કે આવતીકાલે કહેવાની ઝાંખી આવશે. અને ઝાંખી વિશે તમારે પૂછીને તમને એમ થતું હોય કે અમારે ઝાંખી બનાવી તો બનાવવાની છૂટ. અત્યારે આપણી વચ્ચે આવી રહ્યા છે શિવ અને પાર્વતી. ખાલી નમન કરીને બતાવી દઈએ. અને થોડી શિવ અને હર હર બોલે નમઃ શિવાય શિવાય નમઃ શિવાય હર હર સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. અહીંયા જનતા વિચાર તો પાપની વાત કરી રહ્યા છે કે જે સ્ત્રી દુરાચાર કેનો હોય, વ્યભિચાર કેનો હોય, પોતાના પતિનો હુમલો કર્યો હોય,
ત્યાં સેવા કરવા લાગે છે, બ્રાહ્મણની સેવા કરે છે, બ્રાહ્મણે આપેલા ગુરુમંત્રનો સ્વીકાર કરે છે, કોઈ મળે પવિત્ર રાખે છે, ભગવાનને સ્નાન કરાવે છે, ભોજન અર્ચન કરે છે, અંત્ય સમયે શિવનું સ્મરણ કરતી કરતી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય પોતાના ધ્યાનનો ધ્યાન કરે છે. વિરામ આપણે 10 મિનિટ ગેપ થયા, વિરામ અહીંયા જ આવે છે કે ચંચુલા દેહનો ત્યાગ કરે પછી પોતાના શરીરને ત્યાગે તો આહાહા શિવ ગણો વિમાનો લઈને લેવા આવે છે અને વિમાનોમાં કહે છે કે હે દેવી આવી બેસી જાઓ. શિવ ગણો લઈ હોય અને ચંચુલા ભગત પ્રસન્ન થઈ જાય છે અને વિચાર કરે છે કે મેં તો પાપ કર્યા હતા, પરંતુ અંતે શિવનું નામ લઈ લીધું, શિવ નામ માટે નીકળી ગયો, બ્રાહ્મણે ગુરુ બનાવી લીધા, ગુરુ મંત્ર જપ્યો, ઓમ નમઃ શિવાય મહામંત્રી જય મંત્રનો જાપ કરવાથી કેટલું ફળ. આવું વિમાન બન્યું છે મારા માટે અને જે પુષ્પ વિમાનની અંદર બેસી જાય છે અને સીધી ક્યાં જાય છે તો કૈલાસની અંદર જાય છે અને કૈલાસની અંદર જુએ છે તો આ ચિત્ર દેખાય છે અને વિચારે છે કે આ બે જણા બેઠા પણ પેલા જાવું કોની પાસે, શિવ પાસે જાઓ કે પાર્વતી પાસે જાઓ, વિચાર કરી અને ચંચુલા વિચાર કરે છે કે મારી જેવી પાપી એક સ્ત્રીની વેદના સમજી શકશે. કદાચ મેં પાપ શા માટે કર્યો, હું ખરાબ રસ્તે શા માટે ચડ્યો, એ મા જગદંબા અંબિકા મને સમજી શકશે. કારણ કે પાર્વતીને કરુણાની મૂર્તિ કરવામાં આવે છે. આ કરુણાની મૂર્તિમાં ભગવતી મારી સર્વ વાત સાંભળશે અને મારો પાપનો રસ્તો ભ્રષ્ટાવા પાછળ કારણ શું હતું એ મને સમજાવટ કરી અને કહે છે કે હે ભગવતી મને ક્ષમા કરો, આમ તો કરુણાની મૂર્તિ છે. અને મા ભગવતી શિવ પાસેથી ચંચુલાની આખી વાત સાંભળે છે કે આ સ્ત્રી આવા દુરાચાર કર્યા હતા, પરંતુ અંતે મારી કથા સાંભળી લીધી અને મોક્ષની અધિકારી બની ગઈ, મોક્ષ મેળવી કૈલાસની અંદર વાસ કર્યો છે. અને શિવજી સ્વયં આજ્ઞા કરે છે, સ્વયં આજ્ઞા છે શિવાહા, શિવ પોતે આજ્ઞા કરે છે ઉમિયામ તત્વર્ષે ગણાનામ ચિકંચે ચંચુલાહા, એ ઉમિયા તમારા ચરણોમાં આ સ્ત્રીને સ્થાન આપો. તો શિવ પોતે ભવાનીને આદેશ કરે છે અને શિવનો આદેશ થતાની સાથે ભવાની મા જગદંબા આ પાર્વતી ચંચુલાને પોતાની સેવિકા તરીકે પોતાની સાથે માંથી દાસી, સેવિકા એટલે દાસી, પરંતુ ઊંચું પદ આપે. આપણે આપણા મિત્રોને ગુલામી ન કરાવી શકીએ, નોકરનું કામ ન કરાવી શકીએ, સેવિકાને કહી સેવકને કહી શકો, નોકરને કહી શકો, પરંતુ અંતે પોતાની સાથે રાખે છે. થોડોક સમય જાય કે પાર્વતીની સખી મન સખાય આમ કરે કે હૃદય આમ સમજતા સખો આપણો મિત્ર આપણા હૃદયમાં રહે. કોણ રહે? મિત્ર. એટલે પાર્વતીના હૃદયમાં રહેવા લાગે છે આ ચંચુલા અને સખી તરીકે માં ભગવતી તેનો સ્વીકાર કરે છે. અને સખી બની ગયા પછી આપણા એક વાત આવે, સાત આપણે જે ફેરા ફરવાના હોય, સાત ફેરા નથી, 4 ફેરા છે. પેલો ધર્મ અર્થ કામ અને મોક્ષ. અહીં 7 પ્રતિજ્ઞા થાય છે ને 7 પ્રતિજ્ઞામાં શું લેવાનું છે સાંભળી લો. 7 પ્રતિજ્ઞામાં વાત આવે છે જે પતિ પત્ની એકબીજાને વચન આપે છે, ત્યાં એક વચન આપે છે. કેવું વચન આપે છે? આ સખાહા, તમે મારા મિત્ર છો. એટલે વાત આવી ચંચુલાની કે મિત્રને તમે તમારા હૃદયની વાત છે સખાને કહો ને. સપ્ત કદમ સંગાતા સર્વસ્ય સાથી, જે 7 ડગલા તમારી સાથે ચાલે ને એ તમારો મિત્ર બની જાય. આથી 7 ડગલા એ તમારે ભેગો અગ્નિને 4 ફેરા ફરો ને એમાં ફેરો 8 ડગલા ફરી લેવાનો. બરાબર? આપણે ટીચક આલે ને એને સમજાવી દેજો. 8 ડગલામાં ફેરો ફરી લેવાનો. સપ્ત કદમ સંગાતા, હા 7 કદમ 4 હાથ ડગલા પડે તો ફેરો પૂરો થઈ જાવ. અને ત્યાં તો અમે બોલી સાંભળે કોણ? કા ઢોલી વગરતા હોય કે કા ઓલા ને ત્યાં કા પછી બરોબર રસોડા મોડું થઈ ગયું, મહેમાન લઈ ગયા, રાત થઈ ગઈ, આમ થઈ ગઈ. એમાં ઘણા લોકોમાં તો 3:30 વાગે જાન માંડવી આવે. એટલે જેના વિશે કહો એટલે સત્ય કહું છું એટલે કોઈ મનમાં ઓલું નહીં લેતા. તો ખરેખર તો કઈ જાન પછી તો કહેવાય જલ્દી કરો. એટલે પછી હાઈબ્રિડ નથી. એટલે આ ચંચુલા સખી કેમ બની ગઈ? તો જ્યારે સેવિકામાં છો તમે કોઈ કાયમી તમારો મિત્ર, તમારી મિત્ર સખી હોય, બેનપણી હોય, એ ભલે પછી નાની હોય, અત્યારે તમારા ઘરે તમારો નોકર તરીકે કામ કરતું હોય તો એ તમને એટલી હૃદયમાં આવી જાય, તમે ચાવી આપી દે ત્યારે સમજી લેવાનું કે આ તમારી સખી બની ગઈ. તમે તમારા કરતા પણ વિદ્યા વધારે વિચાર વિશ્વાસ જેની ઉપર હોય તમારી સખી છે, તમારો મિત્ર છે. એ પાર્વતીની આ સખી બની જાય છે, ચંચુલાને સખી તરીકે રાખે છે. અહીં વાતને આપણે વિરામ આપવો છે કે સખી તરીકે આપે છે. ત્યારે પછી તો એકબીજાની વાત એકબીજા કરતા રહી કે ભાઈ શું કરવાનું, આપણો દોસ્તાર હોય તો આપણે એ જ વાતો કરતા હોય ને. એટલે પાર્વતી પૂછે દેવી માગો, હું તમારી સેવાથી બહુ પ્રસન્ન થઈ છું, શું જોઈએ છે? ત્યારે ચંચુલા કહે છે કે મા ભગવતી
તું મારી સખી છે, મારી બેનપણી છે, એટલે હવે તો હું તને અધિકારથી કહી શકું. અધિકાર ને મિત્ર પર આપણો અધિકાર છે, પણ એને આપણે કંઈ ના કરી નાખીએ એટલે કરી નાખવું પડે. એટલે હવે તો હું તમને અધિકારથી કહી શકું છું કે હે બાબાપતિ, પરંતુ મેં પાપ કર્યા તો મને એટલી નરકી યાતના મળવાની વાત થઈ, પરંતુ મેં ભક્તિ કરી, બ્રાહ્મણના વચનોને સાંભળ્યા, શિવની ભક્તિ કરી હતી, મને તો અહોભાગ્ય કે મને તમારા ચરણો પ્રાપ્ત થયા. પરંતુ મારા પતિએ તો એક પણ સારું કામ કર્યું નથી, ને મારું તો નામ ચંચુલા હતું, મારા ગુણ પણ હતા કે મધુર વાક્ય સાંભળતી, મધુર કર્મ જ કરતી. આ તો ખાલી રસ્તો થોડો ભટકી ગઈ હતી, ક્યારેક ક્યારેક વ્યસનમાં સડી ગયા હતા, પણ પાછું મૂકી દેવાનું હોય, એટલે ક્યારેક ક્યારેક ખોટા રસ્તે ચડી ગઈ હતી, પણ એ મારા પતિએ બોધ આપવા માટે. અને જો મારે એટલું નર્ક ભોગવવું પડશે આમ બ્રાહ્મણ કહેતા હતા, અને તમારી ભક્તિ કરવાથી, મેં શિવની ભક્તિ કરવાથી તમારા ચરણોને પ્રાપ્ત કર્યા, તો મારા પતિએ તો આજીવન પાપ કર્યા, આજીવન દુરાચાર કર્યા, તો મારો પતિ અત્યારે ક્યાં છે? ત્યારે માં પાર્વતી તે ચંચુલા પર પ્રસન્ન થાય છે, અને ચંચુલાને પ્રસન્ન થાય અને માં પાર્વતી તુમરુને બોલાવે છે, તુમરુને નાદ કરીને કહે છે કે તમે આના ભેગા જાઓ અને દિવ્ય દ્રષ્ટિથી જોવાની શિવની કથા કર્યા માટે. અને તમરુ વિમાનમાં બેસીને ચંચુલાને લઈને આવે છે વિદ્યાંચલ પર્વત ઉપર, અને નાદ કરે છે અને કહે છે ઉપાત્ર ધ્યાન હો જાઓ, જે કોઈ હોય તે બધા સાંભળી લ્યો, સર્વ સંતો મહંતો તતનો ગંધર્વો રાક્ષસો ભયવહા મનુષ્યાંગ સર્વ શ્રવપાત્ર ધ્યાન છે. એક ચિત્ત થઈને સાંભળો. તો કે શું સાંભળવાની છે? તો કે શિવ કથા પુરાણ આવી બેસી રહી છે, આ શિવ કથાને સાંભળવા માટે બધા આવી જાઓ. અને આવો ત્યારે આ તમરુ નાદ કરે છે, અને એના શિવ કથાની અંદર ભૂતો પ્રેતો રાક્ષસો બધા આવી ગયા હતા. અને શિવ કથા તમરુએ અને બિંદુકને બાંધ્યો હતો, કારણ કે પિશાચ હતો, એટલે બાંધે છે, બાંધીને સંભળાવે, મારી સંભળાવ શિવ કથા સાંભળ. આપણે એવું નથી કરવાનું. અહીં શિવ કથામાં જે બીજો દિવસ પૂરો થાય છે, આપણે થોડુંક વર્ણન આગળ અહીં આપણે શું કરવાનું છે. તો એક વ્યક્તિએ સંકલ્પ કરવાનો હશે કે કાલે હું 5 જણા લઈને આવીશ, બરાબર? હવે સંકલ્પ કરવાનો છે, 5 બહેનો એ પણ સંકલ્પ કરવાનો છે કે હું મારા નિત્ય આસને બેસીને કથા સાંભળીશ. શ્રોતાઓના ગુણ આપણે કહી દીધા. આજે જે ઝાંખી છે બનાવી શિવ અને પાર્વતીની ઝાંખી છે, મા જગદંબા પાર્વતી અને શિવ જે કૈલાસ ઉપર બેઠા હોય. આવતીકાલે પણ છે ઝાંખીમાં રસ હોય, કોઈ પણ આખા ગામનો છે, ગમે હોય, ચાહે દરબાર હોય, આહિર હોય, રબારી હોય, કોળી હોય કે અન્ય કોઈ જ્ઞાતિના લોકો હોય, તમામનું છે. આથી કોઈને પણ એવું હોય કે મારા બાળકો ઝાંખી બને, અને કોઈને બનવાની ઈચ્છા હોય, તમને કહી કોઈ વાત બેનો સમય રજૂ કરી દેજો. અહીં કોઈને કાંઈ ફાળો લખાવો હોય તો એ જે આયોજક કમિટી છે એ લોકો પાસે લખાવી દેજો. અને આરતી ઉતારવાનો મારો અહીંનો એક નિયમ છે કે આરતી જે ઉતારે એ પ્રસાદ આપે, બરાબર? એટલે પ્રસાદની અંદર એક શું છે, સફરજન છે, કેળા છે, ચીકુ, બદામ, જે કથામાં પ્રસાદ હોય. કારણ કે હવે એવું નહીં વિચારતા કે આપણે ઘણા લોકો એવું કહેતા, સાંભળી લેજો, આ સત્ય વાત છે કે ઘણા લોકો એવું કહેતા કે ભાઈ જેમાં ભોજન ન હોય એવું ભજન નકામું, જેમાં પ્રસાદ ન હોય એ થોડું જમાયલા વખત થોડું કાલે. પણ એક મોટા વક્તાને, અત્યારે હું નામ યાદ પોતામાં નથી લેવું, કારણ કે એ વખતે વ્યક્તિ મારી સાથે જોડાયેલો છે, મારો મિત્ર, મારો નાનો ભાઈ, બધી રીતે છે, બહુ મોટું નામ છે. અત્યારે હું તો કોઈના જો મારા મિત્ર છે, અને અત્યારે હું તો કોઈના જો કોઈ વક્તા જ નથી. તો એની કથામાં પણ અત્યારે ઘણી કથાઓમાં આ પ્રસાદ, મહાપ્રસાદ બંધ હતો. ત્યારે મેં એને સવાલ કર્યો તો એને મને એવો જવાબ આપ્યો હતો કે અજયભાઈ, આપણે જોઈએ તો 20,000-25,000 માણસ બેઠા હોય, રસોઈ કરી નાખીએ, પણ જમવા 5,000 નથી થતા, તો પ્રસાદનું નુકસાન થઈ જતું. કથા એમ નહીં છે પ્રસાદને વેડફવો નહીં, બરાબર? એટલે કોઈ મનની અંદર કોઈ સંકોચ નહીં રાખતા. પ્રસાદ તો આ કેળાનો મળે એ પણ પ્રસાદ કહેવાય, સફરજનનો મળે એ પણ પ્રસાદ કહેવાય, માંડવીનો ભૂકો મળે એ પણ પ્રસાદ કહેવાય. ને મોટી પ્રસાદ તો તમે લઈ લઈ ગયા, તમે બધાએ લીધો, કારણ કે ખીલી પડે તો ખબર પડી જાય, અને મોટા લોકોને પણ ક્યાંક જરૂરી પડે, આયોજકને પણ ક્યાંક જરૂર પડે, તો એ બચતા વાત કરી રહી છે. તો કથાનો મોટો પ્રસાદ તો તમે લોકોએ આપી દીધો, મળી ગયો છે તમને. જે શ્રવણ કરવાની ઈચ્છા છે, જાગૃત થવી જોઈએ, એ તો તમારામાં ઓલરેડી જાગૃત થઈ ચૂકી છે, એ જ મોટો પ્રસાદ છે. તો આરતી કરવા માટે આજે આવી જાઓ. આવતીકાલે આપણે આજે ચંચુલા રોકાણીથી અને તમરુની કથા શિવપુરાણ સાંભળવા માટે કોણ આવ્યું હતું, અને મોટી વાત આપણે શિવ લિંગ એટલે શું,
ઘણી બહેનોને ઘણા બ્રાહ્મણોએ ઘણા લોકોએ દીવડાવી દીધા કે શિવલિંગને ટચ ન કરાય, શિવલિંગને અડાય નહીં, શિવલિંગનું તો આ શિવલિંગ એટલે શું, કેટલા પ્રકારની શિવલિંગ, 12 જ્યોતિર્લિંગ તો કથા મોડી આવશે, પરંતુ આ કથા શિવલિંગ એટલે શું અને શિવ શા માટે લિંગ અને મૂર્તિ બંનેમાં પૂજાય છે આ કથા અને આવતીકાલે આપણે દબાવશું. તો આવતીકાલે બધા લોકો એક વ્યક્તિ અહીંથી સંકલ્પ કરી જશે, 5 લોકોને લઈ આવશું, બરાબર. અને હા, કથાનો નિયમ આપણે ઘણા કાળ બતાવ્યા હતા, પણ એક નિયમ એ પણ છે કે ઘણા બેનને કામ હોય તેવું નહીં વિચારતા કે આપણે 4 વાગે નથી જવું, 5 વાગે નથી જવું, સમય મળે એટલે આવી જાય. એનો અર્થ એ હોય ને કે 5:30 પછી જવું, બરાબર. ઘણા એમ કે જામે પછી જામે, બરાબર. એટલે જામવાની વાત નહીં જોઈએ, જમવાની તમે એક જણો બેઠો હોય છે તો એ રીતે, બરાબર. એટલે લોકો આવી જાય તો હાલો આરતી કરવા માટે આવી જાઓ. સવા જેને કામ છે એનો આવે એનો વાત બરાબર છે, બાકી બધા 2:30 આજે થઈ જાજો. અમે ઘણા અઢી વાગ્યા ની 2 વાગ્યા આવી ગયા, 2 વાગ્યા એટલે બધા કાલે કોઈને આરતી ઉતારવી હોય 3 વાગ્યાની તો એ નામ લખો નોંધાવી દેજો. કાલે 3 વાગ્યાની આરતી ને મોટી પત્ની પણ આરતી ઉતારી શકે હો, ખાલી ભાઈઓ ઉતાર્યું નહીં. તમે આપણે જોયું માતાજી અને શ્રી રામચંદ્ર ભગવાન પતિ પત્ની આરતી ઉતારતા ને એમ કોઈ પતિ પત્ની તો આવજો અને પ્રસાદ તમારા તરફથી રહેશે, એટલું ધ્યાન રાખો. તો આજે સૌને જય શ્રી કૃષ્ણ. આજે સુની